અશિતાબેન એટલે નિલેશભાઈની જીવન યાત્રાના આધારસ્તંભ, તેમના પત્ની. નિલેશભાઈના સંઘર્ષોના પ્રારંભથી લઈ સફળતાના શિખર સુધીની યાત્રાના એ સાક્ષી પણ રહ્યા છે અને સહભાગી પણ. તેમણે નિલેશભાઈના દ્રઢ સંકલ્પને પણ જોયા છે અને એ સંકલ્પને પૂર્ણ કરવા માટે તમામ પ્રકારના પડકારોને ઝીલનારા એક લડવૈયાના રૂપમાં પણ તેમને જોયા છે. એટલે સંકલ્પથી સિદ્ધિ સુધીની નિલેશભાઈની યાત્રાના કોઈ જો એકમાત્ર અને કાયમી સાથી રહ્યા હોય તો એ અશિતાબેન છે. આપનું પૂરું નામ? અશિતા નિલેશ પટેલ. નિલેશ બધી બેટર હાફ, બેસ્ટ ફ્રેન્ડ, જીવન સંગીની બધું જ. નિલેશ સર અરેન્જ મેરેજ તો અરેન્જમેન્ટ. ઓકે. પહેલી વખત જ્યારે સાંભળ્યું સરમાંથી ત્યાં ને એ વખતે મને આઈડિયા નહોતો કે કોણ છે, શું છે. અમને તો ખાલી ઇન્ફોર્મ કરવામાં આવ્યું હતું કે ભાઈ આ દિવસે છોકરો જોવાનો છે, તૈયાર થઈને સ્પોર્ટ્સ ક્લબમાં જવાનું છે, એટલે પહોંચી ગયા. ત્યાં જઈને બેઠા પછી મને એમ થાય કે મને કંઈક જાણીતું લાગે છે પણ ખબર ના પડે. પછી એમણે મને કહ્યું ત્યારે ખબર પડી કે આપણે સાથે એક જ સ્કૂલમાં ને એક જ ક્લાસમાં ભણતા હતા. પછી મને સ્ટ્રાઇક થયું, પણ અમે સાથે ભણતા હતા. ભલે આ વસ્તુ પછી તમને ખબર પડી, પણ ત્યારનું પહેલાંનું કંઈ યાદ હોય કે સ્વરના જે તોફાન કે કંઈક આવે એક ક્લાસમાં હતા તો? હા, ખૂબ તોફાની હતા. કંઈક એવો પ્રસંગ યાદ હોય? તોફાની એટલા બધા કે સ્કૂલના બધા ટીચર એમનાથી ડરતા હતા. અચ્છા. ક્લાસમાં મોડા આવ્યા હોય કે કંઈ બી હોય તો કોઈ બી ટીચર એમને કંઈ પણ પનિશ કરવાનું કહે તો બિલકુલ ધરાર પનિશમેન્ટ સ્વીકારવાની જ નહીં. ક્લાસમાં આવીને બેસી જ જવાનું. અચ્છા. પછીની આ તમારી જે શરૂઆત થઈ? મિત્રતા અમારામાં વધારે હતી પહેલેથી. ટચવુડ પણ ક્યારે અમારા પતિ પત્નીને જે ઝઘડા થયા કદી નથી થયા. કશું જ કહ્યા વગર જ અમે લોકોએ અમારી જાતે જ અમારી મર્યાદા રાખી હતી કે જે અમુક જે મારી હદમાં આવતા હોય એમાં એ ક્યારેય ના બોલે, એમનામાં હું કદી ના બોલું. અને રોજ જે અમારે છેલ્લા દિવસ સુધી એવું હતું ડે 1થી કે રોજે રાત્રે અમારે સારામાં સારી વાતો થાય. એવું નહીં કે ટીવી જોઈને સૂઈ ગયા કે એવું કશું જ નહીં. ડેઈલી મને પૂછે કે આજે શું કર્યું, ક્યાં ગયા હતા, શું કર્યું, શોપિંગ કર્યું, પેલો નવો મોલમાં ગઈ કે નહીં. મારે રોજે એમને પૂછવાનું તમારો આજે દિવસ કેવો રહ્યો, કેટલી મિટિંગો થઈ, બહાર ગયા હતા, શું છે. એટલે કેવું આમ એકદમ બેસ્ટ ફ્રેન્ડ હોય ને એવું અમારું બોન્ડિંગ હતું. કદી મારી ઉપર ગુસ્સે ના થાય. ક્યારેય કોઈની હાજરીમાં કોઈને યાદ ના હોય કે મને એમણે કંઈ કીધું હોય કે કોઈની તાકાત નથી કોઈ મને કહી શકે. એક જ કાશિતાને કોઈએ કંઈ કીધું તો એ આઉટ મારામાંથી. એમ સગાઈથી લગ્ન વચ્ચેના સમયમાં કોઈ તમારી એવી યાદગાર ક્ષણો? સગાઈથી મેરેજ સુધી અમારા 6 મહિના એંગેજમેન્ટ રહ્યા હતા. અને એમને પહેલેથી ફ્રેન્ડ્સનું બહુ જ હતું, સખત ક્રેઝ. મિત્રો વગર તો એમને ચાલે જ નહીં. અમારા મેરેજની 100 કંકોત્રીઓ લખાઈ હતી ખાલી એમના મિત્રોની. અને એમાં બી 6-7 તો બેસ્ટ ફ્રેન્ડ એમના. મને યાદ નથી કે 6 મહિનામાં ક્યારે હું એમની સાથે એકલી ફરવા ગઈ હોય. રોજ કોઈ એક ફ્રેન્ડ હોય કાં તો 2 ફ્રેન્ડ હોય, બધાની સાથે જ ફરવા જવાનું. અને બધાને લઈ અને ફિક્સ કે અમારે રોજ ડ્રાઇવિંગમાં જ જવાનું. એક જ રૂટ હતો. પહેલાં ગિરીશ કોલ્ડ્રિંક પર જઈને જ્યુસ પીવાનો, પછી ડ્રાઇવિંગમાં પિક્ચર જોવાનું. ટિકિટવાળો બી ઓળખે કે આ 7 દિવસ આ ગાડી ડ્રાઇવિંગમાં આવે છે. આજે આ 2 ફ્રેન્ડ આવે તો બીજા દિવસે બીજા ફ્રેન્ડ આવે. પણ ફિક્સ હોટેલમાં જવું, મૂવી જોવું, પણ મિત્રો વગર ક્યાંય નહીં જવું. તમે કેટલા મૂવી અંદાજે સર સાથે જોયા હશે? એવરી સેટરડે. કોઈ સેટરડે બાકી નહીં કે અમે મૂવી ના જોયું હોય. અને રાત્રે રોજ જે રાત્રે મૂવી જોવાનું ફિક્સ. પણ એક મૂવી 3-4 દિવસે પૂરું થાય. કારણ કે એમને ફિક્સ હતું કે રાત્રે 11 વાગે એટલે ટીવી, લાઇટ બધું જ બંધ કરીને સૂઈ જવાનું. ઊંઘ આવે કે ના આવે, 11 વાગે એટલે બધું બંધ. અમુક ફેવરેટ મૂવી હોય તો 4-5 વાર જોવાય. શરૂઆતમાં તો જ્યારે તમારું નક્કી થયું ત્યારની વાત કરો ત્યારે તિરુપતિ કદાચ શરૂઆત જ હશે નહીં? તો ત્યારે એવી બંને બાળકો થયા પછી તિરુપતિ. ઓકે. તો એ સમયમાં પરિસ્થિતિ કંઈક અલગ હશે અને અત્યારનું આજે છે બધું વસ્તુ અલગ છે. તો ત્યારે શું વિચારે હતા? મારે કેવું હતું કે અમે લોકો 7 ભાઈ બહેન છે અને મારા પપ્પા ગાંધીવાદી વિચારવાદે. એમણે અમને 7 સંતાનને શીખવાડ્યું હતું કે તમે જ્યાં હોય
ત્યાં એ સ્થિતિમાં ભળી જવાનું. એનાથી જેમ કે નદી પોતાનું વહેણ ના બદલે અને જ્યાં બીજું પાણી આવે તો બી એની સાથે ભળીને સાથે ચાલે, એવી રીતે ચાલવાનું. પિયરમાં ટોટલ જુદું હતું, સાસરીમાં ટોટલ અલગ હતું, પણ કોઈ તકલીફ વગર અમે એડજસ્ટ થઈ ગયા અને ક્યારે કોઈ ફરિયાદ નહીં. ત્યારે સરના વિચારો કેવા હતા, એમનું કેવું? પહેલેથી વસ્કો મળે કે ફિક્સ 9 વાગે જતા રહેવાનું, રાત્રે 9 વાગે આવવાનું, બપોરે જમવા આવવાનું, બધું ટાઈમ ટુ ટાઈમ. તિરુપતિની શરૂઆત કરી ત્યારે એમને એવો વિચાર હતો કે એક દિવસ આટલું મોટું એમ્પાયર એટલું મોટું થશે? શરૂઆત એ કોઈ પણ વસ્તુની શરૂઆત કરે ને ત્યારે મેન્ટલી એક સેન્ટેન્સ કાયમ બોલે કે મારે વર્લ્ડ બેસ્ટ કરવું છે. એટલે પહેલેથી પ્રયત્ન જ એવો કરે કે વર્લ્ડ બેસ્ટ બને. જ્યારે અમે રિફાઇનરી નાખી ત્યારે આખા એડિબલ ઓઇલના પેલામાં કોઈની રિફાઇનરી આવી નહોતી. કોઈ પણ વસ્તુ હોય, જેમ કે આ ઘર બનાવવાનું હતું તો પણ અમે જૂના ઘરે રહેતા હતા તો ત્યાં જ રહેવાનું. જ્યારે પણ બનાવીશ ત્યારે વર્લ્ડ બેસ્ટ બનાવીશ. સરમાં સાહસિક વૃત્તિ ક્યાંથી આવી તમને એવું લાગે છે? સાહસિક વૃત્તિ એમના ફાધરમાંથી આવી હતી, કેશવલાલમાંથી, કે જે નાનપણથી જ સાહસિક હતા. એમના કેશવલાલના ફાધર એટલે મારા વડ સસરા, જ્યારે મારા સસરાને બધા ખૂબ નાના હતા ને ત્યારે સાધુ બની ગયા હતા. એટલે આ 4 સંતાનો એટલે કેશવલાલ ને એમના 3 બ્રધર એ બધા સેલ્ફ પોતાની રીતે જ મોટા થયા અને પોતાની રીતે ભણીને થયા હતા. એટલે એ સાહસિક વૃત્તિ જે ફાધર વગરની એમનામાં કેળવાઈ હતી ને, એ સાહસિક વૃત્તિ જોઈને આ 2 ભાઈઓ મોટા થયા એટલે એમનામાં સેમ આવ્યું કે ભાઈ દરેકમાં આપણે પ્રયત્ન કરવાનો, સફળ થઈએ કે ના થઈએ પણ પ્રયત્ન પૂરો કરવાનો. અને વર્કોહોલિક પણ મારા સસરા સવારે 9થી રાતના 9 સુધી કામ કરતા હતા, એ બધું જ આ લોકોમાં આવ્યું છે. બા દાદાની વાત નીકળી છે તો એમના તમારા એમની પાસેથી તમે સરની કોઈ નાનપણની વાતો બી કોઈ સાંભળી કે? હા, નાનપણની વાતોમાં મમ્મી પપ્પાના તરફથી એકવાર મેં સાંભળ્યું હતું કે ખૂબ નાના હતા ને 5 વર્ષના, ત્યારે એ વખતે ગેસ નહોતા, પેલું પ્રાઇમસ હતા. એટલે મમ્મી કે પ્રાઇમસ ઉપર ચા બનાવતા હશે અને એ દોડતા જઈને મમ્મીને વળગી પડ્યા. બહારથી રમીને આવ્યા હશે, 5 વર્ષનું બાળક, એટલે ધક્કાથી પ્રાઇમસ પડી ગયો. એટલે જે ચા ઉકળતી હતી ને એ બધી એમની ઉપર પડી, નિલેશભાઈ ઉપર. આખી ચામડી વામડી બધું ઉતારીને, કારણ કે એ જમાનામાં તો નાના બાળકો પેલી નાની શોર્ટ્સ ને બધું પહેરતા હોય. મમ્મી કહે કે એ છોકરો એકદમ નામથી જ રડ્યો હતો ને એ પછી ગમે તેટલું થાય ને પણ ક્યારેય રડ્યો નથી. 2 મહિના સુધી જે પાટાપિંડી થાય કે વોટેવર થાય કશું જ નહીં. અને ગમે તે ક્યારે પડે, આખડે, વાગે, લોહી નીકળે, ટાંકા આવે, કશું બી થાય પણ કે એને કશું જ નહીં. એટલે હિંમત અને સહન કરવાની શક્તિ, દરેક વસ્તુ સહન કરવાની શક્તિ બહુ હતી. જન્મજાત જ હતા. જન્મજાત હતી. જિદ્દી બહુ હતા નાના હતા ત્યારે, કે 10th 11thમાં હતા ને ત્યારે એમને બાઇક જોઈતું હતું. તો પપ્પા કે મારી સાથે એટલો ઝઘડો કર્યો હતો બાઇક માટે કે ગમે તેમ કરીને બાઇક લેવું એટલે લેવું જ. અને જીદ કરીને બી બાઇક લીધે છૂટકો કર્યો હતો. ફરવાના બહુ શોખીન. શરૂઆતમાં બાઇક નહોતું ત્યારે સાયકલ લઈને નળ સરોવર જવું કે ક્યાંય બી જવું હોય, સાયકલ લઈને બધે જ ફરવાનું. બાઇક આપ્યા પછી બાય રોડ આબુ જવું હોય કે ક્યાંય પણ જવું હોય પણ ગમે ત્યારે ઈચ્છા થાય એટલે નીકળી પડવાનું. સાંજ હોય, રાત હોય, પણ નીકળી જવાનું મિત્રોને લઈને. એક સપનું સાકાર કરવા માટે એક વ્યક્તિ પોતાની આખી જાત ખર્ચી નાખતા હોય અને તમે એના સાક્ષી રહ્યા છો, તો એ વ્યક્તિ તમારા માટે દુનિયાથી અલગ એટલા માટે તો હતું જ કે તમારા પતિ હતા, પણ એવું શું અલગ જોયું તમે એમનામાં કે કોઈ બીજો વ્યક્તિ કદાચ એ હદ સુધી ના જઈ શકે અથવા થાકી જાય અને કામ મૂકી દે? એમનું પહેલેથી છે ને સપના ઊંચા જોતા હતા અને એ ઊંચા સપના પૂરા કરવા માટે અથાગ પ્રયત્ન કરતા હતા. બીજું કે ફેમિલી હોય, બિઝનેસવાળા હોય કે એમના કર્મચારીઓ હોય કે કોઈ પણ હોય, એ દરેક માટેનું એમનું ફિલિંગ્સ, એમની લાગણી, કેરિંગ નેચર એ બધું જ નેક્સ્ટ લેવલનું રહેતું હતું. કે તિરુપતિ બ્રાન્ડ જ્યારે ચાલુ થઈ એ વખતે, આજે બ્રાન્ડને 28-29 વર્ષ થયા,
પણ અમારો સ્ટાફ એનો એ જ છે. અમારો એવો સમય કપરો આવ્યો કે જ્યારે માણસો છોડીને જતા રહી શકે એવું હોવા છતાં પણ એક વ્યક્તિ નહોતું કોઈ. કપરા સમયમાં મેં જેટલી ભગવાનનું નામ લીધું હશે એનાથી 100 ગણું વધારે અમારા કર્મચારીઓએ લીધું છે. એટલે એમના જે ગુણ હતા ને એના હિસાબે બધા જોડાઈને રહેતા હતા અમારી સાથે. આજે કંપનીમાં ઘણા લોકો એવા છે કે જે કદાચ ભાણિયા કે ભત્રીજા પણ સૌથી વધારે છે. તો પોતાના જ વ્યક્તિઓ સાથે કામ કરવું ખરેખર અમુક વખતે એવું થાય કે કશું પ્રોબ્લેમ થયો હોય તો ખુલીને કહી ન શકાય, કારણ કે નહીંતર રિલેશન ઉપર કશું અડચણ આવે કે એવું કશું બને. તો સરનો અભિગમ કેવો રહેતો? ને બિઝનેસની જગ્યાએ કોઈ ભાણિયો, ભત્રીજો, દીકરો, દીકરી કે વાઈફ નહોતા રાખતા. તમે ઓફિસમાં એન્ટર થાઓ એટલે પ્રોફેશનલ રિલેશન થઈ જાય. કોઈ પણ વ્યક્તિ હોય એને સર તરીકે જ વાત કરે, મામા પણ નહીં, પપ્પા નહીં, કશું જ નહીં. એ રીતે વાત કરવાની, પોઈન્ટ ટુ પોઈન્ટ વાત કરીને તરત ઊભાથી નીકળી જવાનું. ઇવન હું કોઈ કામથી ઓફિસમાં ગઈ હોઉં, એમની સામે બેઠી હોઉં તો બોલો, બોલવાનું પતી જાય એટલે ચા પીવી છે? ના, ઓકે, ચલ. તરત ફોન ઉપાડે એટલે આપણે સમજી જવાનું કે આપણો સમય પૂરો, હવે અહીંથી નીકળો. પ્રિયમ ગયો હોય કોઈ કામ માટે પૂછવા માટે, હા બેટા બોલો, પતી ગયું વાત? ઓકે પ્રિયમભાઈ, તરત આઉટ. એટલે કોઈ રિલેશનવાળી વસ્તુ જ નહીં. કામના સમયે કામ જ કરવાનું અને રિલેશનવાળું કશું જ નહીં કે ભાઈ મામા છે તો મામાએ આટલી રજાઓ આપી કે પપ્પા હું આટલું ફરી આવું કે આ તે, એ કશું જ નહીં. તમને ઓફિસમાં આવવાનો સમય પણ તમારો નોંધાય અને જવાનો સમય પણ નોંધાય. તમે વહેલા આવ્યા કે મોડા આવ્યા કંઈ બી થયું હોય તો જેમ બીજા કર્મચારીઓનો ઉપર પગાર કપાય કે જે થાય એ તેમના નિલેશભાઈનો પોતાનો બી કપાય ને. એ ઓફિસમાં આવે તો એમને ફિંગરપ્રિન્ટ આપવી જ પડે. મોડા ગયા તો એમને પગાર કપાય. એટલે એ રીતે બહુ સ્ટ્રિક્ટ હતા. રિલેશન અને બિઝનેસને વચ્ચે નહોતા લાવતા અને એ કહી શકતા હતા હિંમતથી કે ભાઈ ખોટું કર્યું છે તો એની સજા તો તમને મળે, કે આ ચાલે જ નહીં. આ કેટલું સહજ હોઈ શકે કોઈ પણ વ્યક્તિ માટે, ઘરના કે કોઈ સંબંધ? પણ ડિસિપ્લિન પહેલેથી દરેકને ખબર છે કે સાહેબને ડિસિપ્લિન જોઈએ છે. ડિસિપ્લિન વગર નહીં ચાલે. એટલે જેની પર એક્શન લેવાય ને એ વ્યક્તિ સહજતાથી સ્વીકારી લેતું હતું કે જે વસ્તુ પ્રિયમ કે પ્રિયાંશી ઉપર થાય છે એ જ આપણી ઉપર થાય છે, એટલે આ તો આપણે લેવું જ પડશે. સાહેબ પોતાના માટે પણ એટલા હતા કે ભાઈ તમે લેટ આવ્યા કે આ કરું કે તમે રજા રાખી કે એનું જે કોમન નિયમ છે એ દરેકના માટે હોય. ઓફિસમાં બધા વ્હાઇટ શર્ટ ને બ્લેક પેન્ટ કે બ્લુ પેન્ટ પહેરીને જતા હોય તો એ પછી પ્રિયમભાઈ પણ પહેરે, નિલેશભાઈ પણ પહેરે. પોતાના માટે અલગ નહીં કશું જ. કોઈ પણ નવી શરૂઆત વખતે એમનો જુસ્સો અથવા એમનું વિઝન ખાસ તમારી સાથે શેર કરતા હશે બહુ નજીકથી, અથવા તો જ્યારે પણ એમને વિચાર્યું હશે તો જ્યારે થોડ ફેક્ટરીની શરૂઆત કરવાની હતી ત્યારનો કોઈ એવો પ્રસંગ તમને યાદ હોય, અથવા તો એ જ્યારે એમના વિઝનમાં હશે ત્યારે એમણે તમને વાત કરી હશે ત્યારનો કોઈ પ્રસંગ અથવા કશું પણ એમની વિશે યાદ હોય તો? જનરલી તો બહુ બિઝનેસનું મારી સાથે ડિસ્કસ નહોતા કરતા અને હું પણ નહોતી કરતી, કારણ કે આટલા બધા કલાક કામ કરીને જ્યારે ઓફિસથી આવે ને ત્યારે મારું ઈચ્છા એ જ રહે કે હું એ બાબતનું એમને ડિટેલિંગ ના કરું. જસ્ટ કેવો દિવસ રહ્યો આજનો ને એવું જ વાત કરું. કેમ કે થાકીને આવ્યા પછી હું વાત ના કરું, પણ જ્યારે ઘરમાં મારી બાજુમાં બેઠા હોય ને કામ કરતા હોય, ફોન ઉપર વાત કરતા હોય, કોઈ પ્લાનિંગ કરતા હોય, એટલે એ જોઈને માર્ક કર્યું હોય તો કોઈ પણ વસ્તુ કરતાં પહેલાં એનું પહેલાં ડિટેલિંગ કરે. સ્ટાર્ટ કરતાં પહેલાં દરેક વસ્તુનું એક્ઝામ્પલ આપવું હોય તો જેમ કે આ ઘર બાંધવું છે તો પાયા ખોલાઈ ગયા પછી જો ઈંટો લેવી છે તો પહેલાં ઈંટો તો કેવી રીતે બને છે, એમાં બેસ્ટ કઈ રીતે બને, પછી એમાં સૌથી સારામાં સારી બ્રાન્ડ કઈ છે, શું છે શું નહીં, એની પર ડિટેલિંગ થાય. જેમ કે એમને ફેક્ટરી કરવી હતી ચાલુ થોડની, તો ત્યાં પણ કે સારામાં સારી રિફાઇનરીના સાધનો કયા, એ કઈ કઈ કન્ટ્રીમાં કયા બ્રાન્ડની સારી બને છે, એના કેટલા કઈ કઈ જગ્યાએ લગાવેલી છે, તો જ્યાં લાગેલી છે મશીનરી ત્યાં આગળ જઈને જોવાની, એની ઉપર ડિટેલિંગમાં અભ્યાસ કરવાનો. બધું જ કર્યા પછી જ અમલમાં મૂકવાનું. એટલે દરેક વસ્તુનો પહેલાં અભ્યાસ કરવાનો અને પછી એ વસ્તુ થાય. એટલે એનું જે વિઝન હતું ને વર્લ્ડ બેસ્ટ, એટલે વર્લ્ડ બેસ્ટ બને કે કોઈ વસ્તુ ડિટેલમાં અભ્યાસ કર્યા વગર નહીં. અને અપડેટેડ રહેતા હતા માર્કેટથી.
ફક્ત એમના બિઝનેસ પૂરતું નહીં, દરેક વસ્તુમાં, કોઈ પણ સેક્ટરની દરેક વસ્તુમાં એમને ઇન્ટરેસ્ટ પડે. કોઈ પણ વ્યક્તિ એમને મળવા આવી હોય, એનો જે બિઝનેસ હોય તો એમાં એટલું બધું ડિટેલિંગ પૂછે કે સામેવાળી વ્યક્તિ ખુશ થઈ જાય. એને એમ થાય કે ભાઈ આ સાહેબ મને મારા વિશે બધું જાણવા માગે છે. પણ એ એમનો ઇન્ટરેસ્ટ હતો કે નાનામાં નાની વ્યક્તિ પણ આપણને શીખવાડી શકે. ઇવન એમની ગ્રાન્ડ ડોટર સમાયરા, એ જ્યારે હતા ત્યારે કંઈક અમે બોલતા હોય તો સમાયરા એમ કે આવું નહીં, આમ બોલાય, તો પ્રયત્ન કરવાનો એ બોલવાનો. જ્યારે કોરોના હતો ને ત્યારે કંઈક ઇન્જેક્શનનું કે કંઈક નામ હતું, બહુ ઓડ નામ હતું. એ જ્યારે આવ્યું ને ત્યારે અમે બે જણ બોલવાનું ટ્રાય કર્યો કે આને શું કહેવાય, એમ કે પ્રોનાઉન્સિએશન ખોટું છે, ગૂગલને પૂછ્યું. એ પછી નહીં તો 10થી 15 વખત એ બોલવાનો પ્રયત્ન કરે કે જ્યાં સુધી સાચું ના પડી ત્યાં સુધી, અને સાચું પડીને પછી જો આ સીધા મને આવી ગઈ બોલતી. એવું એમ છોડવાની નહીં કોઈ વસ્તુ, ડિટેલિંગ બરાબર કરવાનું. નથી આવડતું તો એની ઉપર એટલો અભ્યાસ કરીને આવડે છે ત્યાં સુધીનું કરી દેવાનું. કારણ કે અમે લોકો જ્યારે ભણતા હતા 82માં અમે લોકો સ્કૂલિંગ પતી ગયું હતું ને પછી 84-85માં તો અમારું ગ્રેજ્યુએશન પણ પતી ગયું. એ જમાનામાં આ કોઈ ટેકનોલોજી નહોતી. ઘરમાં રહીને મારે એટલી બધી ટેકનોલોજીની જરૂર ના પડે, પણ ઓફિસમાં જેમ જેમ નવી આવતી જાય તો એ એમના કર્મચારી જોડે બી શીખતા અચકાતા નહોતા. મૌલીને બી જોડે બેસાડીને મૌલીબેન મને બતાવો તો કોમ્પ્યુટરમાં કઈ રીતે કરવાનું, આ શું કરવાનું, ઈમેલ કઈ રીતે કરવું, આનું શું કરવું, બધું જ શીખવાનું. અને શીખવામાં નાનપ કે અનુભવવાની જ નહીં, નાનો માણસ બી તમને શીખવાડી જાય એ આપણે શીખવાનું. એ ગુણ પછી અમે લીધો કે કોઈ બી વ્યક્તિ આપણને કંઈ પણ શીખવાડી શકે છે, પણ શીખવામાં નાનમ નહીં રાખવાની. અને નથી આવડતું તે કહી શકે કે ભાઈ મને આ નથી ફાવતું, બાકી કોઈ કહી ના શકે. શરૂઆતમાં જ્યારે બિઝનેસનું એ થયું, અમે લોકો ગુજરાતી મીડિયમમાં ભણેલા, તો ફ્લુઅન્ટ ઇંગ્લિશમાં અમે કોઈની સાથે એ અરસામાં નહોતા વાત કરી શકતા, હવે કરી શકીએ. એ વખતે બેંકમાં જાય તો પણ કોઈ શરમ વગર કે સાહેબ મને આ રીતે નહીં ફાવે, તમે ગુજરાતી કે હિન્દીમાં કહેશો તો હું વાત કરી શકીશ. એટલે પોતાની કંઈ બી નબળાઈ હોય ને તો કહેવામાં અચકાતા નહોતા. અને સ્વીકાર ભાવ હતો. જેવી વ્યક્તિ જેવી છે એવી પણ સ્વીકારવાની, આપણી નબળાઈઓ પણ સ્વીકારવાની, બધું જ. તમારા લગ્નની કોઈ વાત યાદ હોય, ખાસ તમને એવું અલગ લાગ્યું હોય કશું, કંઈ પણ એવો પ્રસંગ જે તમને હજુ આમ સ્ટ્રાઇક થઈ જતો હોય? એમાં એવું હતું કે મેરેજમાં પેલું શ્રીફળ છોકરીવાળાના તરફથી જાય. હવે મારા મેરેજ વખતે મારા ભાભીના મધર આવ્યા હતા અમારા ત્યાં, ને બધું ડેકોરેશનનું એમણે બધું સરસ પ્લાનિંગ કરીને બધું કર્યું હતું. એટલે એ વખતે કે આપણે શ્રીફળને ડેકોરેટ કરીએ, તો બધું ડેકોરેશન બધું કર્યું હતું. હવે ડેકોરેશન કરવામાં કંઈક ગોલ્ડન કલર કર્યો હતો. એ જ્યારે આપવા ગયા ત્યારે તો 2 મિનિટ માટે લઈને મૂકી દેવાનું હોય તો એમાં કંઈક ફરક ના પડ્યો. જ્યારે જાન લઈને આવ્યા ને ત્યારે લાંબો સમય હાથમાં રાખીને તો ગોલ્ડન કલર બધો 2 હાથ લાગી ગયો હતો. અને પછી જેવા ઉતર્યા એવું તરત પેલું પાણી આપે ને હાથમાં મહારાજ, અને પીવાનું કહે ને તો ફેંકી દીધું પાણી. એટલે મારા મમ્મી કહે કે નીરજ કુમાર એવું ના કે પાણી પી જવાય. અરે કે આવા હાથે કોઈ પાણી ના પીવાય, મારે નથી પીવું પાણી, ધરા ના પીધું. પછી વિદાય પછી ઘરે જઈએ ને તમારામાં પેલું પૈસા રમાડે, કંકુવાળું પાણી કરીને પૈસા રમાડે. તો પૈસા રમતા હતા ને એટલે એ વખતે શું થયું કે મારી નજર પેલા મહારાજ પૈસા નાખતા હતા એની પરથી, એટલે મને એક જ નજરમાં ખબર પડી કે એને એ નાખ્યો, એટલે મેં તરત ત્યાં હાથ નાખીને લઈ લીધો, એટલે બગડ્યા. પણ કશું બોલ્યા નહીં. બીજી વખત આમાં હાથ પેલો ફેરવે ને તો એમાં પાણી ઉડ્યું. વ્હાઈટ કલરનું શેરવાની પહેરીને આવ્યા હતા, એટલે પાણી એમના શેરવાની ઉપર સેજ છાંટા પડ્યા. એ સેજ છે પસંદ નહીં. કપડાં તો એકદમ અપ ટુ ડેટ જોઈને જેવા છાંટા પડ્યા ને બધું રમવાનું બધું મૂકીને ઊભા થઈને ચાલતા. મારા કરવું જ નથી, મારા કપડાં પગાર. ડિસિપ્લિન. એક તો સ્વચ્છતા બહુ ગમે. ઘર એમણે આ બનાવી એ પહેલાં એમણે પ્લાનિંગ કર્યું હતું કે આ ઘર કાયમ નીટ એન્ડ ક્લીન રહે એના માટેનું બધું જ કર્યું હતું. ઓફિસથી આવે અને જો અહીંયા એન્ટર થવાનું હોય, કાચના દરવાજા ઉપર ડાઘ દેખાય તો ત્યાં જ ઊભા રહે. માણસ જ્યાં સુધી ડાઘ સાફ ના કરે ત્યાં સુધી દરવાજો ખોલીને અંદર નહીં આવવાનું. એમનો ફોન લેન્ડલાઇન તમે ઉપાડ્યો અને પાછો મૂક્યો તો એની જે વાયર હોય ને
એ પરફેક્ટ આ રીતે જ હોવો જોઈએ. કોઈના ઘરે ક્યાં હોય જો લેન્ડલાઇન આપીએ ને એમને વાત કરવા, તો એના ઘરની લેન્ડલાઇનનો વાયર ત્યાંથી ખોલી સીધો કરી કમ્પ્લીટ કરીને આમ વાળીને મૂકી દે, એટલે પેલા વ્યક્તિને ખબર પડી જાય કે ભાઈ આપણે આવું છે. એટલી ડિસિપ્લિન કે એક જ બેડરૂમમાં રહેવા છતાં મારી લેન્ડલાઇન જુદી ને એમની જુદી. કારણ કે હું ફોન ઉપાડ્યો ને મૂક્યો હોય તો સરખી પેલું વાયર ના કર્યો હોય, ફોન સેજ વળી ગયો હોય, એ કશું જ ના ચાલે. સીધો અને વ્યવસ્થિત હોવો જોઈએ. જે દિવસે ભૂલથી એમનો મેં ફોન વાપર્યો હોય, રાત્રે આવીને મને કે તે મારો ફોન નડી હતી, હું કહું હા એટલે જ મારવો છે, તરત સીધું કરું. એટલું પરફેક્શન કે ફોન ઓફિસથી મને ફોન કરીને કહી શકે કે મારે આ વસ્તુ જોઈએ છે. હું કહું ક્યાં છે? મારા વોર્ડરોબમાં બીજા નંબરના ડ્રોઅરમાં ડાબી સાઈડ ખૂણામાં પડ્યું છે. એ વસ્તુ ત્યાં જ હોય. એમને જ્વેલરીનો બહુ શોખ હતો, વીંટી, ઘડિયાળ, બધું જ એમનું. રોજના પહેરવાના ચશ્મા, દરેક વસ્તુ જાતે જ સાફ કરવાની, કોઈ વસ્તુ મને નહીં કહેવાની. બહાર ફરવા ગયા હોય તો ક્યારે મને યાદ નથી કે મેં એમના કપડાં સમેટીને મારે મૂકવા પડે. બધું જ જાતે, કારણ કે મારું કરેલું એમને ના ગમે. પરફેક્શન જોઈએ. ક્યારેક મારા વગર બહાર જઈને આવ્યા હોય તો આપણને ખબર જ ના પડે કે આ પહેર્યું છે કપડું કે નથી પહેર્યું. એટલું સરસ કમ્પ્લીટ બેક કરીને લાવે પાછા. પ્રિયમ સર ઉપર અને પ્રિયાંશી મેડમ ઉપર ક્યારેય આ સ્વચ્છતા માટે કે ડિસિપ્લિન માટે સ્ટ્રિક્ટ થયા હોય, ખાસ એમને પાલન કરવા માટે ફરજ પાડી હોય એવું કંઈ? ફરજ પાડવાની જરૂર જ નથી પડતી, કારણ કે બે છોકરાઓને અમે ત્રણેય જણને ખબર હતી કે જો આ વસ્તુ નહીં કરીએ તો પપ્પાને નહીં ગમે. એટલે બધા એ પરફેક્શનથી જ રહેતા હતા કે ભાઈ જે પપ્પાને ગમે છે એ રીતે જ રહેવાનું. એટલે અમારામાં એટલું નહોતું, પણ એમના પૂરતું અમે કરી દેતા હતા કે ભાઈ સાહેબ આવે પહેલાં બધું વ્યવસ્થિત જોઈએ, કોઈ વસ્તુ આડી અવડી ના હોય ત્યાર પાછા રામ રાજ્યની પ્રજા સુખી જેમ જીવવાનું. ઉસ્માનપુરામાં જ્યારે રહેતા હતા ત્યારે સરનો સ્વભાવ, એમની દોડધામ, આ બધાની વચ્ચે એમનું જીવન કેવું હતું? એમની લાઈફસ્ટાઈલ, કારણ કે ત્યારે કદાચ આ સ્ટેટસ અહીંયા સુધી કદાચ પહોંચવા માટે હજી ઘણી વાર હતી. સ્ટેટસની વાર હતી, પણ એ એમની લાઈફસ્ટાઈલ તો આવી જ હતી. મારા એન્ગેજમેન્ટ થયા ત્યારથી હું જોતી આવી છું કે ભલે એ વખતે 3 શર્ટ ને 3 પેન્ટ હતા, અપ ટુ ડેટ રહેવાનું. પરફ્યુમ મોકા ના લઈ શકે તો ઓછું મોંઘું લેવાનું. અત્તર બી રાખતા હતા, બધું જ રાખતા હતા. સુગંધીદાર ફરવાનું, ગોગલ્સથી બેસ્ટ પહેરવાના, બધું જ. ભલે 2 કે 3 વસ્તુઓ હોય પણ અપ ટુ ડેટ રહેવાનું. ઉસ્માનપુરાની લાઈફસ્ટાઈલમાં ને અહીંયા રહેવા આવ્યા પછી ખાલી મોટું ઘર ને આ બધું થયું, પણ એ જે રીતે રહેતા હતા એ લાઈફસ્ટાઈલમાં ક્યારેય એમને ફરક નથી આવ્યો. તિરુપતિ જ્યારે મોટું થતું એની સાથે સાથે પરિવાર પણ એટલો સાથે મોટો થતો હતો, તો એ બંને વચ્ચેનું સંતુલન સમજ્યું. કે સરને કેવું હતું કે વર્કોલિક તો હતા જ. એટલે સવારે 9 પહેલાં પરિવારનો સમય મળે, રાત્રે 9 પછી સમય મળે. રવિવારે બિલકુલ ના મળે, રવિવારે ખાલી સાંજે જ મળે, કારણ કે રવિવારે પણ ત્યાં આગળ જતા હતા. પણ તો બી જેટલો સમય મળે એટલો સમય અમારી સાથે આનંદથી રહેતા હતા. છોકરાને જ્યારે બી વેકેશન પડે, ગમે તેટલો વર્કલોડ હોય છતાં પણ દર વેકેશનમાં છોકરાઓને ફરવા લઈ જવાના. એ વખતે તો અમે પર્સનલ ટૂર નહોતા કરતા, અમે કોઈ ટૂરી જે SOTC કે એવા કશામાં જ અમે સાથે જતા હતા. પણ એ વખતે છોકરાઓની ખુશી માટે એ બધે એડજસ્ટ થાય. ભલે એ વખતે ત્યાં પહોંચ્યા પછી અમારી સાથે ફરવા આવે કે ના આવે, કારણ કે ટાઈમ ઝોન ડિફરન્ટ પડે, એટલે એમને બિઝનેસના ટાઈમે બિઝનેસ કરવા માટે તો રૂમમાં રહેવું જ પડે. પણ છોકરાઓને એમ લાગે કે પપ્પા અમારી સાથે ફરવા આવ્યા એટલે છોકરાની જોડે બધે જ ફરવા જવાનું. કોઈ વેકેશન એવું નથી જ્યારે છોકરાઓ માટે ના આવ્યા હોય ફરવા. ફરવા રહ્યા હોય ત્યારની કોઈ યાદો તો એટલી બધી એટલે ના આવે, કારણ કે અમુક સમય એમનો બિઝનેસમાં જાય અને બાકી સાથે બધાની સાથે અમે ફરતા, અને બને ને ત્યાં સુધી અમે 2 ફેમિલી જોડે જ ફરવા જઈએ. એટલે 4 બાળકો, 2 ભાઈઓ અને અમે સોને 2 ભાઈઓ સાથે હોય ને, એટલે એ 2 જણને બિઝનેસની જ વાતો ચાલતી હોય. એટલે એ લોકો એમનું કરે, અમે 4 જણા 4 બાળકોને લઈને અમે 2 જણા અમારી રીતે એન્જોય કરીએ. અમુક વસ્તુઓ ના કરે બંને ભાઈઓમાંથી કોઈ પણ, જેમ કે રાઈડમાં બેસવાનું હોય કે કંઈ મ્યુઝિયમમાં જોવા જવાનું હોય, એ બધામાં ના આવે, પણ મેઇન વસ્તુમાં બધે આવે. પણ ટાઈમ દરેક જગ્યાએ આપ્યો છે. પ્રિયાંશી હોસ્ટેલમાં ભણી, પ્રિયમ હોસ્ટેલમાં ભણ્યો, પણ એ લોકોને એન્યુઅલ ફંક્શનથી માંડીને દરેક વસ્તુમાં ઇન્વોલ્વ થવાનું. ભલે જ ભણાવવાની જવાબદારી મારી,
પણ છોકરાઓની પાછળ છેકથી છેક પૂરેપૂરો ઇન્ટરેસ્ટ, એમની નાનામાં નાની જરૂરિયાત પૂરી કરવાથી માંડીને બધું જ, ને છોકરાઓને ડિસિપ્લિનને બધું જે શીખવાડી છે એ બધું નિલેશભાઈ જ શીખવાડી શકે ને એમના છોકરાઓ શીખી શકે કે બજેટમાં રહેતા શીખવાડી છે બંને બાળકોને. હોસ્ટેલ પહેલાં અહીંયા રહેતા હતા ત્યારે બી મોટા થઈને સ્કૂલિંગની હોસ્ટેલમાંથી કોલેજની હોસ્ટેલમાં જાય એટલે આપણા ફ્લેટમાં રહેતા હોય, પણ એમાં બી 2-4 છોકરા સાથે રહેતા હોય, પણ બાંધી આવકમાં જ રાખવાના. તો પહેલી જ કવર મળે, તમે 10મી પતાવી દે તો પછી બાકીના 20 દિવસ તમારે જાતે સવારી થાવ. મારો જીવ બળ્યો કંઈ બી કરું પણ નહીં એટલે નહીં જ. એ વખતે છોકરાઓ બી યંગ હોય એટલે થોડું અકળાઈ બી જાય કે કેમ આવું કરે છે પપ્પા, આટલું બધું છે તો બી, પણ ના જ મળે. ઇવન મને બી બતાવ એમ કે ભાઈ બજેટમાં તમારે રહી શકવું પડે. ઘર ખર્ચનું તમને આટલા મળ્યા તો તમારે બીજી પહેલી આવે ત્યાં સુધી તમારે એની અંદર એડજસ્ટ કરતાં તમને આવડવું જોઈએ. એ અમને શીખવાડવા માગતા હતા. એક વખત એ વસ્તુ શીખી ગયા પછી છોકરાઓને છૂટો દોર, તમારે હવે જે કરવું એ કરો, જેટલા પણ એમને એ વસ્તુમાંથી પસાર કર્યા પછી અત્યારે એવી રીતે તૈયાર કરે છે અમારા બધા બાળકોને કે અમે ગમે તે પરિસ્થિતિમાં અમે સર્વાઈવ થઈ શકીએ, અમને કોઈ જ વાંધો ના આવે. એ બાળપણથી શીખવાડવામાં આવ્યું હતું. સ્ટ્રિક્ટલી છોકરાઓને બધું શીખવાડ્યું, પણ અત્યારે બધા છોકરાઓ બધા કે ના પપ્પાએ કે કાકાએ જે શીખવાડ્યું છે એમાં અમને ખૂબ શીખવાનું મળ્યું છે. કંપનીનું નામ તિરુપતિ જ કે? એ અમારા મોટાભાઈ નિમિષભાઈ છે ને, એને તિરુપતિ ભગવાનમાં બહુ આસ્થા, એટલે જ્યારે એડિબલ ઓઇલમાં જવાનું નક્કી કર્યું અને નામ બધું નક્કી કરવાનું હતું ત્યારે મીટિંગમાં પહેલી જ આમ ફર્સ્ટ જ નિમિષભાઈના મોઢેથી તિરુપતિ નીકળી. હમણાં સંતાનની હતી બંને પ્રેમચંદની અને અંત્યનજી. એક તમે વાત કરી બજેટ શીખવું, એવી બીજી કોઈ વાત હતી કે જે સરની એમનામાં ઉતરી છે અને સર પણ શીખવવા માગતા હતા કે મારા બાળકોમાં આ વસ્તુ તો હોવી જ જોઈએ. ક્યાંય ડર નહીં રાખવાનો, વર્કોહોલિક રહેવાનું અને જિંદગીમાં મજા પણ એટલી જ કરવાની. અને છોકરાઓને એક વખત એ લોકોનો જે ભણવાનો સમય પૂરો થયો, બિઝનેસમાં આવ્યા પછી સેટરડે હોય એટલે પ્રિયમભાઈએ કમ્પલસરી બપોરે ઓફિસ છોડવી જ પડે. બહાર ટૂર ઉપર ગયેલા ને પાસપોર્ટ અને પૈસા બધું ચોરાય? અમે લોકો 9 જણા ગયા હતા. અમે 4, સોનલબેન, 2 દીકરીઓ અને મારા નણંદને એમના દીકરાઓને બધા, અને એક સાથે અમારું બધાના પર્સને બધું ચોરાઈ ગયું હતું. બધા જ એકદમ ફ્રેન્કી થઈ ગયા હતા કારણ કે પાસપોર્ટ, પૈસા, બધા પેલા ચેક્સ ને બધું જ જતું રહ્યું હતું. પણ એ સ્થિત પ્રજ્ઞની જેમ શાંત જ હતા, કંઈ વાંધો નહીં, ભલે જતું રહે. પાસપોર્ટની કોપી પણ થઈ જશે, આ પણ થઈ જશે, કોઈ જ ચિંતા ના કરશો. અને એ વખતે 9 જણાના પાસપોર્ટ જતા રહેવા અને અમેરિકા જેવા દેશમાં એક જગ્યાએથી બીજી જગ્યાએ જવા માટે કોઈ તમારી પાસે આઈડેન્ટિટી ના હોય. એ વખતે તો કંઈ એવા મોબાઈલ કે એવું પણ નહોતું કે કંઈ જ નહોતું કે જેનાથી અમને કંઈ મળી શકે, પણ અમારી પાસે ઝેરોક્સ હતી, એની ઉપરથી પોલીસ કમ્પ્લેન કરવાથી માંડીને દરેક રીતે બધામાંથી અમે બહાર નીકળી ગયા. અમે ગભરાઈ જઈએ પણ અમને ના ગભરાવા દે. મૌલી મેડમના ઇન્ટરવ્યૂમાં એમણે ખાસ યાદી કરી હતી કે સરે તમને કીધું હતું ફોન કરીને કે એમના માટે જે મેકઅપનો સેટ લાવવાનો હતો, અને ફરી પાછા તમે જ્યારે એકલા ગયા હતા ત્યારે તમે મૌલી મેડમ માટે યાદ કરીને લઈ આવ્યા હતા. તો એવું કેવું એક વ્યક્તિ સાથેનું બોન્ડિંગ તમે પણ સરમાંથી શીખ્યા છો કે હજુ પણ લોકોને એક નિલેશ સર તો છે જ એમના માટે, પરંતુ આશિતા મેમ પ્રત્યે પણ આટલું બધું લાગણી ભાવ હોવી, એ એવો કયો ગુણ તમે તમારામાં બદલાવેલો જોયો છે સરના આવ્યા? ના, કે સર હતા ને ત્યારે મારો સ્વભાવ ઘણો જુદો હતો. એ વખતથી એમના પ્લસ પોઈન્ટ એટલા બધા હતા, પણ અમુક લેડીઝનો જે નેચર હોય ને એ રીતે એમ કે ભાઈ સરનો હાથ બહુ જ છૂટો, એટલું બધું આપી દે ને બધો જ હાથ, પણ એઝ અ લેડીઝનો તમે માર્ક કરો તો થોડોક ટૂંકો હોય. એટલે ક્યારેક હું બોલું બી ખરી કે બસ હવે સાહેબ કેટલું આપવાનું એને, તો કે તારે મને ટૂંકવાનું નહીં, આ ફરીથી નહીં કહેવાનું, પહેલી વાર બોલી એ ફરી નહીં બોલવાનું. એટલે મેં પછી થોડું બધા ડાપણ કર્યું કે એમ તો રૂકમણીએ બી કૃષ્ણનો હાથ પકડ્યો તો બધું સુદામાને આપવા બેઠા હતા ત્યારે, તો ક્યારેક તો મને કે ના એ વાત નહીં કરવાની. પછી મેં કદી કરી નહીં. એમના ગયા પછી 1 વર્ષ સુધી હું ઘરની બહાર નહોતી નીકળી. હું જસ્ટ એમના માટે પ્રાર્થના કરવાની, ગીતા કરવાનું, એમને અર્પણ કરવાનું બધું કરતી હતી. અને હું નોટ બનાવતી હતી
કે એમના કયા કયા ગુણ એટલા બધા હતા કે જે આટલા બધા લોકો યાદ કરે છે અને જે મારે ઉતારવા જોઈએ, કે જે મને બદલવાનું કહેતા હતા હું ના બદલાઈ, મારે એ કરવું છે. એટલે એ બધા જે મને ગુણ બધા એમના યાદ આવે ને એ બધા જ મેં નક્કી કર્યું કે હવે એ લેગસી એમના પછી મારે અટકાવી નથી. એટલે જે વ્યક્તિને યાદ કરીને કંઈ લાવવું, એમને ખવડાવવું, જમવા બોલાવવા, એમના માટે ગિફ્ટ લઈ જવી, કે એમને રેગ્યુલર ફોન કરીને એમને ખબર પૂછવા, એ બધું જ મેં ચાલુ કર્યું. એ લેગસી માટે નથી અટકાવી કે કોઈ સાહેબને ભૂલવા ના જોઈએ, ને હું પણ ના કરું તો ભૂલાઈ જાય કે ના હજી નિલેશભાઈ છે એ દરેકના આર્ટમાં જીવતું રાખવું છે મારે. હમણાં 2 દિવસ પહેલાં મેં આવ્યા ત્યારે તમે વાત કરી ને સર પોતે ભાઈનું નિસ્તેસાઈ ખાતા, તો એ બધી વાત ચાની સાથે નાસ્તા મૂકવાની સરની મહેમાન ગતિની વાત એ કોરોના કાળ ચાલતો હતો ત્યારે બહાર કોઈ વ્યક્તિ જાય તો પાછા આવે, જો કોરોના લઈને આવે તો આપણને પણ કોરોના થઈ જાય. એટલે અમારા ઘરમાં લગભગ અમે લોકો બહારથી વ્યક્તિ આવતા હોય ને ઘરમાં રહે એવા 30 માણસનો સ્ટાફ છે, અને એ સિવાય વોચમેનને બધા ગણીએ તો બીજા 10 માણસ થાય. બધાને એમણે કીધું કે ભાઈ તમે અમારા ઘરે રહો, જ્યાં સુધી કોરોનાનું ના થાય ત્યાં સુધી તમે અમારા મહેમાન, તમારે અમારા ઘરે રહેવાનું. અને અમને લોકોને કોમોડિટીના હિસાબે અમારા વ્હીકલને આવવા જવાની છૂટ હતી. એટલે એમણે દરેક વ્યક્તિ માટે મેટ્રેસીસથી લઈને દરેક વસ્તુ, રહેવાનું, ખાવા પીવાનું બધાની સગવડ કરી. મને બી કીધું કે આ લોકો આપણા મહેમાન છે આટલા દિવસ સુધી, એ લોકોને બેસ્ટમાં બેસ્ટ ખાવાનું મળવું જોઈએ. એ બધું જ અમે લોકોએ, અને વસ્તુ તો પ્લાનિંગ એ જ કરી આપે, કારણ કે અમે બહાર જઈ શકીએ નહીં, કશું લાવી ના શકીએ. દરેક વસ્તુ કંપનીની ગાડીમાં અમને બધી જ વસ્તુ મળી છે. બધાને ખવડાવવાનું. રોજ રાત્રે આવે એટલે એકાદ માણસને પકડીને પૂછે કે આ બેને શું જમાડે. એટલે ક્યારેક હું કહું કે તમને મારી પર વિશ્વાસ નથી, ના ના કે એને પૂછે તને સારું લાગે ને, સાહેબે પૂછ્યું એટલે ઓકે. એટલે પછી માણસો કે આજે બેને આ ખવડાવ્યું, આ ખવડાવ્યું, એટલે ખુશ થઈ જાય. કોઈને ખવડાવ્યું એમ હું બોલું એટલે એ જે આનંદ એમના મોઢા પર આવે ને એ નેક્સ્ટ લેવલનો હોય. ઇવન ફેક્ટરીમાં બધાનું જમવાનું ચાલુ કર્યું તો પહેલાં ચાની કીટલી ચાલુ કરી કે માણસોને ચા બહુ જોઈએ. 24 કલાકની ચાની કીટલી ચાલુ કરી. એની સાથે ચાની સાથે નાસ્તો કરવા માટે કંઈ પણ બિસ્કિટ્સ છે, વેફર્સ છે, એ બધું જ લાવી અને મૂકી રાખે. એમાં પણ સ્ટ્રિક્ટ સૂચના હતી કે કોઈને ચામાં લિમિટ નહીં રાખવાની કે ભાઈ તે 1 કપ પીધી બીજી નહીં પીવે ને એવું નહીં. જેને જેટલી પીવે એટલી પીવે. બિસ્કિટ કે વેફર જે પણ ખાવું હોય એ જેટલા ખાવા એટલા ખાવાના. એટલે પછી એક વખત ફેક્ટરીથી ફોન આવે કે સાહેબ આ લોકો બહુ ખાય છે, તમે લિમિટ મૂકો, નહીં તો આ લોકો રોજની 50,000ની ચા પી જાય છે. એટલે સાહેબ કે ભાઈ જો સાંભળ, મારે લિમિટ મૂકવી નથી. માણસ એની તાકાતથી વધારે ખાઈ પીવે નહીં, એ ગળા સુધી ધરાઈ જશે પછી એની જાતે છોડીને જતો રહેશે. લિમિટ નહીં રાખવાની કોઈ વસ્તુમાં, અનલિમિટેડ ખાવાનું જ આપવાનું. રોજે એ લોકોને આટલા બધા માણસોનું ખાવાનું બનાવવા માટે ગમે તે ફેક્ટરીથી આપણી ટ્રક જાય, ત્યાંથી બધો માલ ભરી લાવે. એનું મેનુ રોજે રાત્રે નક્કી થાય. અહીંયા અમે હિંચકા પર બેઠા હોય ત્યારે વાત કરતા હોય કે ભાઈ જો કાલે આવું આવું બનાવી ખવડાવજો. એટલે મારું કહેવાનું એમ હતું કે ભાઈ મેનેજર બનાવશે મેન્યુ, તમે આટલો બધો સ્ટ્રેસ ના લેશો. પણ એમને એ નહોતું ગમતું કે ના હું જ બનાવીશ અને હું બનાવું એ રીતે જ મારા માણસો બધા જમશે. એટલે દરેક વસ્તુમાં પર્સનલી ઇન્ટરેસ્ટ લઈ અને બધું કરે. ઇવન અમારા ઘરે કોઈ મહેમાન આવે તો ક્યારેય જસ્ટ મળવા આવ્યા હોય ને સાહેબને તો ચા નાસ્તા વગર નહીં જવાનું. લંચ કે ડિનરના સમય આવ્યા હોય તો એ કર્યા વગર નહીં જવાનું. મારે ઘરેથી ઓફિસે નાસ્તો મોકલવો હોય ને તો હું કોઈ એક વ્યક્તિનો ના મોકલું, મારે 5 થી 7 વ્યક્તિનો મોકલું. ઇવન ટિફિન પણ 5 થી 7 વ્યક્તિનું જાય જો મોકલવાનું હોય તો. અને ઘરે જમવાના ટાઈમે પણ એટલું જ વધારે બનાવવાનું, કારણ કે ક્યારે સાહેબ કોને લઈને આવે ને એ ખબર ના હોય. કોઈને પણ લઈને આવે ને તો એ એટલી બધી વિશ્વાસથી લઈને આવે ને કે હું આ લોકોને 5 જણને લઈને જઈશ તો મારા ઘરે ખાવાનું ઓછું નહીં મળે. કાયમ કે ભાઈ આવવાનું તમારી મરજીથી, જવાનું મારી મરજીથી. નહીં ખાઓ તો મારા ઘરની બહાર જવાના વિઝા નહીં મળે, એટલે ખાવું તો પડે જ. એટલે એ પણ અમે ચાલુ રાખ્યું છે કે ભલે અમારા ઘરે આવે એટલે તમારે કંઈક ખાઈને જવાનું, એમને નહીં જવાનું. ઇવન સાહેબ પછી અચાનક થયું હતું, મને બિલકુલ જ મેન્ટલી ભયંકર ડિસ્ટર્બ હતી, પણ એટલા બધા લોકો આવતા હતા તો મેં પ્રિયાંશને કહ્યું કે ભાઈ તું ટેક કેર કરજે, આપણા ઘરે જે આવે છે કંઈક ખાઈ પીને જાય. ખાઈને નહીં તો કમસે કમ કંઈક પીને જાય. પણ કોઈ કોરોનાના હિસાબે કોઈ જલ્દીથી તૈયાર ના થાય
તો એને મેં કોરોનાના વખતે એક ઉકાળાની પેલી રેસીપી આવતી હતી, પેલું તજ ને એ બધાવાળી કે જે બધાને ભાવે એવી, એના જગ ભરીને મૂકતા હતા ડિસ્પોઝેબલ ગ્લાસમાં. આ પણ કંઈ જ ના લો ને, આ પીને જાઓ તમે, એ તમારી હેલ્થ માટે સારું છે. તમે આ સાચવણની વાત કરી તો એક વિભૂતિ મેડમના ઇન્ટરવ્યૂમાં એમણે કીધું હતું કે અમે એમના ઘરે જતા તો સૌથી વધારે સર સાથે તો ઇન્ટ્રોડક્શન વાતોચીતો થતી, પરંતુ આશિતા મેડમનું જે જમવામાં આપવાનું કે ચા આપવાનું કે નાસ્તો આપવાનું એ પરફેક્શન હું મારા ઘરમાં પણ હજી નથી લાવી શકતી. તો આની પાછળ એવો તમે પહેલાં કીધું કે મારો સ્વભાવ એવો નહોતો, તો આવું પરફેક્શન બધી જ જગ્યાએ દર વખતે રાખ્યું કેટલું અઘરું હોય, અને તમે આ રીતે કઈ રીતે હજુ પણ ચલાવી શકો છો? એટલે મને ખ્યાલ છે કે એમને કોઈને જમવા બોલાયા હોય ને ત્યારે હું સારામાં સારી રીતે જમાડું ને તો પછી જે ખુશી એમને થાય ને એમના ફેસ ઉપર એ ખુશી જોવા માટે જ હું એ બધું કરું. કે કોઈને 7 કોર્સ ડિનર કરાવું, એ લોકો જાય ને પછી જ્યારે ફ્રેશ થઈને બેઠા હોય ત્યારે એમના ફેસ સામે હું જોઉં અને એકદમ ખુશ હોય ને એટલે મને એમ થાય કે ચલો મારું કરેલું બધું સફળ થયું. એટલે એમના ફેસ ઉપર સ્માઇલ જોવા માટે જ હું મહેનત કરું કે કોઈ પણ જમવા આવ્યા હોય એટલે 7 કોર્સ કરવાનું જ. અમે જ્યારે આ ઘરમાં નવા રહેવા આવ્યા ને ત્યારે વીકમાં 5 થી 6 વખત મહેમાનો આવે, અને 1-2 નહીં, આજે 8 આવવાના છે, આજે 10 આવવાના છે, આવી રીતે રોજ જે બોલાવે. સ્ટાર્ટિંગમાં તો હું પણ એટલા ઉત્સાહથી બધું કરું, પછી મને થોડો બેક પેઇનનો પ્રોબ્લેમ હતો એટલે એક વખત મેં કહું કે હવે તમે પ્લીઝ થોડા દિવસ ના બોલાવો, મને એની બેક પેઇન થાય છે ને હું બી થાકું, ક્યાં સુધી રોજે બધા આવે. તો કે નાના ભલે ના આવતા, કે તું બીજા 10 માણસ રાખી ને બીજા 4-5 મારા જ રાખી લે, 4-5 બીજા માણસ રાખ. એ રાખવાની ના નથી પણ કરવાનું તો મારે ને, એન્ડ તો મારે જ લાવવાનો ને દરેક વસ્તુનો. તમે કહો હમણાં તમે ના બોલાવશો, સારું કે નહીં બોલાવો. અઠવાડિયા પછી મને એમ થાય કે હમણાં કંઈક મૂડમાં સાહેબ હું રહેતા નથી. એટલે મેં એક દિવસ મંદિરમાં મેં બેઠા પૂજા કરીને ઊભા થતાં પહેલાં મેં કહું સાહેબ હમણાં કંઈ ટેન્શન છે બિઝનેસમાં, કંઈ થયું છે, હમણાંથી મૂડ નથી? ના કહીને મેં કહ્યું ના પ્લીઝ કહો, આપ તો મંદિરમાં બેઠા છો, કહેવું જ પડશે તમને. એ કેમ હમણાંથી મૂડ નથી? આ કે તો એક અઠવાડિયેથી જે કોઈને જમાડ્યા નથી, ક્યાંથી મૂડ હોય? અરે બાપરે, મને એટલું બધું એમ થઈ ગયું કે અરે મેં જમાડ્યા નથી એટલે સાહેબનો મૂડ ઓફ થઈ ગયો છે. ત્યાં પગે લાગીને મેં કહું આજનો દિવસ સાહેબ આજ પછી એક પણ વાર હું નહીં બોલું કે તમે કોઈને જમવા ના બોલાવો. એ દિવસથી છેક સુધી જ્યારે પણ કે હા મોસ્ટ વેલકમ, જેટલા આવે બધા મોસ્ટ વેલકમ. સ્કૂલિંગ માટે સરની એવી ચોઈસ હતી કે મેડમ કે સર આ જ જગ્યાએ આવી જ રીતે ભણવા જોઈએ? હા, એમાં તો બહુ સ્ટ્રીક હતા. છોકરાઓ મારા બોર્ડિંગમાં જ જશે અને મારા બોર્ડિંગમાં છોકરા મોકલવાના હતા, કારણ કે મને છોકરાઓને એટલું બધું હદ વગરનું પ્રોટેક્શનવાળો મારો નેચર હતો ને કે છોકરાઓ મારી અંડરમાં જ રહે એમ. ઇવન એક્ઝામ્પલ આપું કે પ્રિયમ અમારા ઘરેથી, અમે જે ઉસ્માનપુરાના ઘરે રહેતા હતા ને એ મેઇન રોડથી એક્ઝેક્ટ સામે એક ગ્રોસરીની શોપ હતી. પ્રિયમના હું કોઈ દિવસ ત્યાં રોડ બી ક્રોસ નથી કરવા દેતી. ઇવન એ સ્કૂલે સાયકલ લઈને જાય હું પાછળ ડ્રાઈવર મોકલું કે તું એને પ્રોટેક્શન આપ, એને એ સાયકલ ચલાવે. એટલો બધો મારો નેચર એ હતો. એટલે જે દિવસે બોર્ડિંગની વાત થઈ 2 છોકરાઓની ત્યારે મને બહુ જ રડવું આવ્યું, એટલો વિરોધ કર્યો મેં અને મારા સસરાએ, પણ કોઈનું ના સાંભળ્યું કે છોકરાઓ બોર્ડિંગમાં જ જશે ને ત્યાં જ ભણશે. ટાટા પ્રોટેક્ટિવ એટમોસ્ફિયરમાં રહેલા છોકરાઓ પછી આગળ કશું કરી ના શકે. છોકરાને મળવા જઈએ ત્યારે પણ એટલું મને એમ થઈ જાય કે છોકરાઓ આવા થઈ ગયા, પતલા થઈ ગયા, તો કે ના કશું જ નહીં, કે તો ગોળ મટોર છોકરાઓ હતા, શેપમાં આવી ગયા છે, બહુ ટેન્શન નહીં લેવાનું. પણ હા, એ માટે એમના ખરું કે એજ્યુકેશન માટે તો બિલકુલ નહોતા ચલાવી લેતા. એક વખત મારા ફાધરે કંઈક વાતમાં નિલેશભાઈને એવું કહ્યું હતું કે બાળકો માટે સંપત્તિ મૂકીને નહીં જવાની, એમને વારસો આપવાનો, પણ વારસામાં શિક્ષણ અને સંસ્કાર આ 2 જ વસ્તુ આપવાની. એ 2 વસ્તુ સંપત્તિને લાવશે. એ વસ્તુ એમણે પકડી લીધી. એમનો એક નેચર હતો કે કોઈ કંઈ કહે ને એમાંથી કંઈક વસ્તુ એ લઈ લે. એ એમણે છેક સુધી નહીં પાઈ કે શિક્ષણ અને સંસ્કાર આ 2 ઉપર જ ભાર મૂકો, બાકીનું એ લોકો એમની રીતે લઈ લેશે. ક્યારેય તમારા વિચારોમાં ડિફરન્સ હોય તો સ્વીકાર પહેલાં કોનો રહેતો, તમારો કે સર? સાહેબને. ક્યારેય કંઈ પણ થયું હોય અને મને ના ગમ્યું હોય તો
તો ઓકે ચલો છોડો બસ ચલ તને આ ગમે છે ને આપણે એમ કરીએ. તરત જ વાતને ક્યારેય ખેંચાતી નહોતી અમારા રિલેશનમાં. ક્યારેક એમનું વસ્તુ કંઈ હોય તો હું કહું કે ઓકે આ રીતે કરીએ, પણ રેશિયો મોટો એમના તરફી હતો, 80-20 હતો કે 80% એ જ સ્વીકાર કરીને કે ઓકે તને જેમ ગમે એમ કરીએ. એક પત્નીને જેટલું એમણે માન આપ્યું છે ને ભાગ્યે જ કોઈ આપી શકે. ખૂબ માન આપ્યું છે. સંઘર્ષના દિવસોની થોડી વાત જાણવી હતી જે તમે કહેવા માગતા હો. એના માટે પણ સવાલ નથી કરવો, પણ એવા પ્રસંગો જે તમને યાદ આવતા હોય, તમારે જે કંઈ પણ કહેવું હોય. એક તો એ નીડર બહુ હતા. ક્યારેય બી સંઘર્ષ આવે ને તો બાકી હલી જઈએ અમે લોકો, પણ એ નહોતા હલતા. અમને લોકોને એટલું બધું મેન્ટલી સ્ટ્રેન્થ આપે કે અમારામાં ક્યારેય ડર ના રહે. અને પરિવાર અમારો એવો છે કે ક્યારે કોઈ બી તકલીફ આવે ને તો 8 જણા ભેગા થઈ જાય. ક્યારેય એક બી વ્યક્તિ દૂર ના જાય. બિઝનેસમાં હોય, ઘરમાં હોય કે કંઈ પણ હોય, બધા એકસાથે એકજૂટ થઈ જાય. કે ક્યારેક અમારે એવું બી પ્રસંગ બન્યો હોય કે ભાઈ એક વ્યક્તિના કોઈ તકલીફમાં હોય તો બાકીના ફેમિલીના દરેક મેમ્બર એની સાથે ત્યાં એની સાથે જ રહે, ઘરે જવાનું બી ના વિચારે. એટલું બધું સખત બોન્ડિંગ. ઇવન નિલેશભાઈના ગયા પછી પણ ફેમિલી બોન્ડિંગ એટલું જ છે. અત્યારે મને હું એકલી છું એવું ના લાગે, બાકીના 7 જણનું સખત સરને શોખની સેરી હતો. મૂવીનો ભયંકર શોખ. મૂવીનો, સારા કપડાં પહેરવાનો, સારા પરફ્યુમનો, જ્વેલરી, વોચ, ચશ્મા, શૂઝ, દરેક વસ્તુનો શોખ. તૈયાર થઈને નીકળે એટલી વખત મને પૂછે, પ્રિયમને પૂછે, પ્રિયમભાઈ કેવો લાગુ છું, મને પૂછે. રોજ જે તૈયાર થઈને પૂછવાનું. ઇવન ચશ્મા પહેરે તો બી 2-3 પહેરીને બતાવે, બોલ કયા પહેરું. રોજ જે નવા શૂઝ જુદા પહેરવાના. પણ દરેક વસ્તુની સાચવણી એવી કે અત્યારે બી તમને કાઢીને બતાવો તો તમે એમ કહો કે એકે વાર પહેરેલી નથી. એટલી બધી સાચવણી. અમે લોકો લાસ્ટ ટાઈમ ત્યાં ઘરે આવે ત્યારે એક આપના કોઈ કઝિન હતા, તેમને થઈ ગયું કે સર એપ્રિશિએટ બહુ જ કરતા. કોઈ તૈયાર થઈને નીકળે તો એના તરત વખાણ થતું. એપ્રિસિએશન એમનામાં બહુ જ હતું. દરેક વ્યક્તિની નાનામાં નાની વસ્તુ પણ કોઈ કરીને આવ્યું હોય ને તરત કે બહુ જ સરસ કર્યું. મેં ગાર્ડનમાં કંઈક કર્યું હોય ને અને એમને બતાવ્યું હોય ને, હા બહુ સરસ કર્યું છે, વાહ કેવું પડે. કોઈ આપણે ગાર્ડનના પહેલાં એની જરૂરત નથી. તારા જેવું બેસ્ટ કોઈ ના કરી શકે. કોઈ પણ લેડીઝ આવી હોય અમારા ઘરે તરત જ તમે બહુ સરસ લાગો છો, આજે બહુ સરસ કપડાં પહેર્યા છે, આ બહુ સરસ કર્યું છે, તમારું હમણાં વજન ઉતરી ગયું લાગે છે. એમને ગમે એવું સારું બોલવાનું દરેક વ્યક્તિનું, અને દિલથી વખાણ કરવાના, કરવા ખાતર નહીં. એમના માટે કોઈએ કંઈ કર્યું હોય તો પણ. ખાવામાં સરની ચોઈસ રહેતી? બહુ નહીં, ખૂબ ઓછી, ક્યારેક જ. એમનું એવું હતું કે હું મારી લાઈફ હું જે રીતે જીવું છું, જે પરફેક્શનથી, જે ડિસિપ્લિનથી, કે મારું ખાવા પીવાનું જે કંઈ પણ હતું એ મારી આસપાસના લોકોમાં પણ એવું જ બન્યું. ના, ક્યારેય નહીં, કદી નહીં. કોઈ દિવસ એમણે પર્સનલ કોઈને કોઈ વસ્તુ માટે ટોક્યા નથી. તમારે જે ખાવું એ ખાઓ, તમારે જે પહેરવું એ પહેરો, તમારે જે કરવું એ કરો, અને એમાં ક્યારેય નહીં. કોઈ રોક કદી કોઈની ઉપર નહીં. આ પોતાને નથી પાવતું એ પોતે ના કરે, એવું અમે કરીએ એવું તો કદી નથી કીધું. સર જ્યારે હોસ્પિટલમાં હતા, મુંબઈ હતા, ત્યારના પ્રસંગની જે ભગવદ્ ગીતા વાળી વાત છે. એટલે મારા મધર ઇન લો છે ને ભગવદ્ ગીતા બહુ વાંચતા હતા, અને જ્યારે બી અમે ફ્રી પડીને એમની જોડે બેસીએ તો બીજી કોઈ વાત ના કરે, પણ ગીતામાં કૃષ્ણે અર્જુનને શું કીધું કે અર્જુને કૃષ્ણએ શું કીધું, એટલે અમે લોકો એ વખતે 20-21 વર્ષની ઉંમર અમારી. આપણને ગમે એની ગીતામાં કંઈ ઇન્ટરેસ્ટ હોય ને એટલે અમે ઊભા થઈને ચાલવા માંડીએ, સાંભળીએ નહીં કશું. છોકરાઓને બી કે છોકરાઓ પણ ના સાંભળે. પણ મમ્મી અચાનક જતા રહ્યા. એનો જે શોખ લાગ્યો ને એ પછી મારા સસરાએ ગીતા વાંચવાનું ચાલુ કરી. હું પપ્પા માટે વાંચતી હતી, કારણ કે પપ્પાને પછી પેરાલિસિસનો એટેક આવ્યો હતો, પેરાલિસિસમાં હતા એટલે એ પકડી ના શકે. હું વાંચતી હતી, પણ મને એમ કે મારે પપ્પાને વાંચી સંભળાવવું છે, એટલે એ રીતે હું વાંચી સંભળાવતી હતી. પણ મારે ગીતા કરવી છે એવું નહીં. પણ પછી ધીમે ધીમે ગીતામાં ઇન્ટરેસ્ટ પડવા માંડ્યો, અને જ્યારે હોસ્પિટલની વાત થઈ એ વખતે એમનો ટાઈમ સારી રીતે પાસ થાય ને એ માટે જસ્ટ મેં એમને બુક આપી કે તમે આ ગીતા વાંચો. મમ્મી જે વાંચતા હતા ને
એમને કદી વાંચી નહોતી, પણ એ વખતે એમણે ગીતા વાંચી, એક વખત નહીં 5 વખત વાંચી, અને એમને એટલો બધો ગીતામાં ઇન્ટરેસ્ટ પડી ગયો કે પછી જ્યારે 5મી વખત વાંચી ને ત્યારે જે ગીતામાં લખ્યું હતું ને એમાંથી કેટલા ગુણો એમણે અપનાવી દીધા. એ પછી અમે ઘરે આવ્યા પછી એમણે શિવાનીબેનનું ક્યાંક એકવાર સાંભળ્યું હશે. અમારા એક અમેરિકાના મિત્ર છે કાનનબેન, એ શિવાનીબેનનું રોજે કંઈક ક્લિપ મોકલે. અમે લોકો કોઈ દિવસ ખોલીએ નહીં, ના નીલેશ ખોલે ના અમે ખોલીએ, કારણ કે આપણે એ ઇન્ટરેસ્ટનો સબ્જેક્ટ નહોતો. પણ એકાદ વખત એમણે ફેક્ટરી જતી વખતે જસ્ટ કાનનબેનનો મેસેજ આવ્યો છે ને એમણે સાંભળ્યું છે, એમને ગમ્યું. એ પછી રેગ્યુલર રોજે 1 કલાક સાંભળવાનું અને એમાંથી સારી વાતો ઉતારવાની. એમણે 80% ગીતા અને શિવાનીબેનનું સાંભળીને એમનો નેચર એટલો બદલાઈ ગયો કે જે પહેલાંના નિલેશબેન જે લોકો ઓળખતા હતા ને એ લોકો એટલા સરપ્રાઈઝ કે આટલા શાંત, એટલે કોઈ જ એમને ફરક ના પડે. મેં એમને કીધું તમે 20% કેમ ઓછા બોલો છો, 100% તમે તો બદલાઈ ગયા છો, કેમ તમે 20%? કે ના, એઝ અ બિઝનેસમેન મારે ક્યારેક કોકની ઉપર ગુસ્સો બી થઈ જાય છે, કંઈક થઈ પણ જાય છે, એટલે હજી મારે 20% પચાવવાનું બાકી છે. પણ ગુસ્સો બી કદાચ કોઈની ઉપર થઈ ગયો હોય ને, એમને એક નેચર હતો. લગભગ 2013થી એમણે ચાલુ કર્યું હતું ક્ષમાયાચના. મારી મંદિરમાં પૂજા પતે ને પછી ક્ષમાયાચના કરે. એમાં આગલા દિવસે કોઈ પણ વ્યક્તિની સાથે કદાચ એમને બોલવાનું થયું કે ઊંચા અવાજે બોલાઈ ગયો, એનું નામ દેવાનું, એના નામે ક્ષમાયાચના કરવાની કે ભાઈ મારાથી આ થઈ ગયું છે તો હું તારી માફી માગું છું. ક્યારેક એમના ઘરમાં, અમારા ઘરમાં એક માણસ છે કે જે નિલેશભાઈનું કામ કરે છે. કોઈક વખતે રેર કેસમાં એવું બન્યું કે એની ઉપર અકળાઈ ગયા હોય તો બીજા દિવસ જ્યારે પાછો ચા આપવા આવે ને તો એને કે ભાઈ કાલ ગુસ્સો થયો હતો ને, સોરી હા, મગજ સારું નહોતું ને એટલે તારે પર ગુસ્સે, સોરી હા. એટલે એ જાય ને પિકઅપ એને સોરી પહોંચે. તમારે ના કહે તો કોઈક વાર તમારે ગુસ્સો ના કહે. એ સોલ્વ છે, એ સોલ્વ ઉપર આપણે ગુસ્સો કર્યો એ આપણે ના કરાય. માફી તરત ને તરત માગી જ લેવાની, તરત માફી માગી લે. એવું ના થાય કે મેં એક નોકરની માફી માગી, એવું એમને કદી ના થાય. મને બી સોરી કહી દે ને, કંઈક થયું હોય ઓકે સોરી, ચલો છોડો વાતને. તો તમે વાત કરી કે એમાં ઘરે જે કોઈ કામ કરતા એમની પણ માફી માગતા, તો એ લોકો સાથે સરનો વ્યવહાર કેવો રહેતો અને એનો કોઈ પ્રસંગ યાદ હોય? અમારા ઘરના દરેક વ્યક્તિ સાથે એમનો વ્યવહાર ખૂબ જ સારો. અમારી કોઈની હિંમત નહીં કે અમે કોઈ બી વ્યક્તિને ઊંચા અવાજે બોલાવી શકીએ. કદી કોઈની ઉપર ગુસ્સો નહીં કરવાનો, ઊંચા અવાજે બોલવાનું નહીં, બધાને જો શાંતિથી જ વાત કરવાની. કોઈ બી માણસ કોઈ પણ તકલીફ લઈને આવે તો એની તકલીફ પૂરી કરવાની છે. એટલે બે જીજક માણસો સાહેબ જોડે જઈ શકે અને એમની જોડે જે પણ એમને તકલીફ હોય એ કહી શકે. એટલે અમારા ઘરનો જે સ્ટાફ છે એ અને અમે લોકો બધા એક પરિવારની જેમ જ રહીએ છીએ અને સાહેબે એમને પરિવારના સભ્યોની જેમ જ રાખ્યા હતા અને અમને પણ એવું શીખવાઈને ગયા છે કે ભાઈ એ લોકો આપણા જ પરિવારનો હિસ્સો છે, એમની તકલીફ એ આપણી તકલીફ, એમની ખુશી એ આપણી ખુશી. એટલે એમના ત્યાં સારો પ્રસંગ હોય, ખરાબ પ્રસંગ હોય, કંઈ પણ હોય, અમે એટલા જ ઇન્વોલ્વ થઈએ. ઇવન ઘરનો સ્ટાફ નહીં, ઓફિસનો હોય કે ફેક્ટરીનો, કોઈના પણ તરફથી અમને ઇન્વિટેશન આવ્યું હોય તો ભલે બહુ હાઈફાઈ ઘરનું ઇન્વિટેશન હોય, કરોડપતિના ત્યાંથી કંકોત્રી હોય ને એ જ સમયે એ જ દિવસે અમારા સ્ટાફના કોઈ મેમ્બરના ત્યાં પ્રસંગ હોય તો અમે સ્ટાફના ત્યાં જ જઈએ, ત્યાં નહીં જવાનું. સર ખાવામાં બહુ ચુસ્ત હતા, બહારનું ખાતા જ નહોતા, કોઈના ત્યાં નહોતા ખાતા. એટલે કોઈ સરને કહે પણ નહીં કે અમારે ત્યાં લો, કારણ કે બધાને ખબર કે નહીં ખાય. પણ સ્ટાફના ત્યાં સામેથી ખાવાનું કે એના ત્યાં હું ખાઈશ, એના ફેસ ઉપર જે આનંદ હશે ને એ જુદો હશે. આજે કોઈ પેલી નહીં, આજે જમી લેવાનું. મિનરલ વોટર સિવાય પાણી નહોતા પીતા, પણ એના ત્યાં કોઈ બી ગ્લાસમાં ગમે તે પાણી મળ્યું હોય એ પ્રેમથી પીવાનું છે. ચા પણ જે આપે એ પી લેવાની. ફરી એમના ત્યાં ગયા એટલે એ રીતે. ઇવન એક વખત એવું થયું કે એમના ત્યાં એમના ડીટીમાં રહેતો છોકરો 18 વર્ષથી એમની ગાડી ચલાવતો, એને અચાનક હાર્ટ એટેક આવ્યો, નાની મરેને એક્સપાયર થઈ ગયો. એના ઘરે અમે ગયા, એના ગામડે જ્યારે બેસવું તો એના ગામડે પણ અમે ગયા. એના પરિવાર સાથે સર બેઠા કલાક, બધાને કીધું કે હું તમારી સાથે છું. એને મને એની જિંદગીના 18 વર્ષ આપ્યા છે. હવે તારા એના દીકરાને કીધું બેટા તું મારી જવાબદારી છે. એના વાઈફને કહ્યું કે બેન તમે આવજો ઓફિસે તમારા દીકરાને લઈને,
મારે તમારા માટે કંઈ કરવું છે. એટલું બધું એમને એ પરિવાર માટે કરવું હતું, પણ સરની સમજની બહાર થઈ ગયું કે આ પરિવાર કેવો છે. એ પરિવાર બી સરના જેવા સિદ્ધાંતવાળો હશે કે ગમે તે એ ક્યારેય ના આવ્યું. કેટલા ફોન હું કરું, સર કરે, બીજા થ્રુ કેવડે પણ કદી ના આવ્યા. સરના પછી એ લોકો મને મળવા આવ્યા ત્યારે મેં કહ્યું તમે કેમ ના આવ્યા? સરે આટલી બધી વાર બોલાય કે બેન અમને ખબર હતી કે અમે આવીશું તો સર અમને પૈસા આપશે. તો મેં કહ્યું એના માટે જ સર બોલાવતા હતા કે બેન અમારે પૈસા નથી જોઈતા, તમે અમારા માટે છો, ક્યારેક જરૂર પડશે ત્યારે તમે અમારા માટે છો એમને ખબર છે, પણ અમે અમારું ચલાવી શકતા હતા એટલે અમે ના આવ્યા. તો મને એમ થાય કે દુનિયામાં આવા પણ માણસ હોય છે કે આપણે જેટલું કરીએ એટલું સામે બી એવી વ્યક્તિ મળે છે આપણને. સરની સહજતા વિશે વાત કરીએ તો એક ઇન્ટરવ્યૂમાં એવું કીધું હતું કે સર માર્કેટિંગ કરવા માટે અથવા તો બીજી કંપનીમાં કશું જોવા માટે ભાઈ સાથે સ્કૂટરની પાછળ બેસીને ચાલે જતા. ગ્રાઉન્ડ લેવલ પર જે સરે સંભળાય સ્ટોરી લીધા. નિલેશભાઈના છે ને કેવું હતું કે એક્સપ્રેસિવ નહોતા છોકરાઓ માટે કે મારા માટે ગમે તેટલો પ્રેમ હોય ને, પણ પેલું અમુક વ્યક્તિ ખબર છે બહુ એક્સપ્રેસ કરે, પણ એમને એક્સપ્રેસિવ નેચર નહોતો. ગમે તેટલો લવ હોય કે લાગણી હોય કે કંઈ બી હોય પણ આમ બતાવી ના શકે. એક દિવસ વેલેન્ટાઇન ડેના દિવસે મને ફ્લાવર્સ આપ્યા. મને નવાઈ લાગી કે સારું આવું બન્યું કેમનું. અને જોડે એક મને વોચનો બહુ શોખ, એટલે એટલી સરસ બ્રાન્ડેડ ઘડિયાળ આપી, ફ્લાવર્સ આપ્યા તો મને અને કાર્ડ આપ્યું. આટલું બધું તો કરે એવી તો કંઈ જ મારા મગજમાં ઉતરે નહીં. મેં પછી રાત્રે પૂછ્યું, મેં કહું સાચું બોલો આ કોણે કર્યું છે આ બધું? એટલે કે આવી છોકરાઓ પાછળ પડ્યા ત્યારે કે મમ્મીને આપો ને આપો એમ. એટલે એક આખા લાઈફમાં એક એ સરપ્રાઈઝ, અને બીજી લગભગ 27 કે 28 વર્ષ થયા હતા મારા મેરેજને અને મારો બર્થડે હતી. એ દિવસે પહેલી વખત મને એમણે જાતે લેટર લખીને આપ્યો હતો અને એક બેંગલ ગિફ્ટ કરી હતી, પહેલી ને આખરી. પછી એમાં બી મને સરપ્રાઈઝ થયું, મને કે આ વખતે કોઈનો મારી પાછળ હાથ નથી, આ હું મારી જાતે લાવ્યો છું તારા માટે. લેટર એટલો સરસ લખ્યો હતો કે હું ખુશ થઈ ગઈ. બહુ સરસ લેટર લખીને ગિફ્ટ આપી હતી. એમના સાહસિક સ્વભાવમાં કયા કયા પરિબળો તમને લાગે છે? એમનું જન્મસ્થળ, એમના પિતાનો તો કેશુદાદાનો તો સ્વભાવ એમનામાં ઉતર્યો જ, પણ એમના જન્મસ્થળને લગતા, ધરતીને લગતા હોય. મે બી એમના જન્મસ્થળને પણ આપણે કાઉન્ટ કરી શકીએ, કારણ કે એ જગ્યાનું પાણી પણ બહુ સ્ટ્રોંગ છે એવું બધા કહે છે, કેમ ખૂબ સાહસિક હોય છે ત્યાંના માણસો. અને નાનપણથી પપ્પાનો પણ જે સપોર્ટ એમને મળ્યો, પપ્પાને જે રીતે એમણે મોટા થતી વખતે પપ્પાને જોયા કે એમના ફાધરે કેટલા બિઝનેસ કર્યા, કેટલું બધું સ્ટ્રગલ કરીને પણ આગળ આવ્યા, એટલે એ બધું એમનામાં વણાઈ ગયું સાથે. અને જન્મજાત નેચર પણ એમનો હતો, સાહસિક નેચર. એક સમય એવો આવે કે કદાચ એવું ભાન થાય કે હવે જે પહેલાં હું કરી શકતો તો એ હવે નથી કરી શકતો. જ્યારે માંદગીનો સમય હતો ત્યારે સરનો સ્વભાવ નબળો પડી ગયો હતો કે એમના વિઝન પ્રત્યે એમનું કેવું વલણ રહેતું એમના કામ માટે? ના, એ વખતે કોઈ નબળું પડવાના બદલે એ વખતે તો વધારે વિઝનરી થઈ ગયા, કારણ કે વધારે સમય મળતો હતો વિચારવાનો, કરવાનો. એ વખતે બિઝનેસ પણ રેગ્યુલર કરતાં પણ વધારે થયો અને ઘણા બધા નવા નવા વિચારો સાથે જ્યારે અમે આવ્યા ત્યારે એની ઉપર કામ પણ થયું. આજે નિલેશ સર નથી, પરંતુ પ્રિયાંશી મેડમ અને પ્રિયમ સર, આ બંનેમાં તમે એની કઈ ઝલક જુઓ છો? બંને બાળકોમાં પપ્પાના બધા જ વિચારો સંપૂર્ણ ભરેલા છે. પ્રિયમભાઈ અત્યારે જે બિઝનેસ કરે છે, હવે હું તો એ જોવા કે સાંભળવા નથી ગઈ, પણ જે બીજા અમારા બધા બિઝનેસના બધા લોકો અમને મળે, ગમે ત્યાં ક્યાંક મળ્યા હોય તો કે અમને લાગતું જ નથી બેન કે અમે નિલેશભાઈ જોડે ડીલ કરીએ છીએ કે પ્રિયમભાઈ જોડે કરીએ છીએ. સેમ નેચર, સેમ દરેક વસ્તુ સેમ, કે જે બિઝનેસના નિલેશભાઈના નિયમો હતા એ દરેકે દરેક નિયમ પ્રિયમમાં છે, કારણ કે પપ્પાની સાથે 8 વર્ષ રહીને એને આ બધું શીખ્યું છે. અને એ પણ જે રીતે હું સામાજિક લેગસી આગળ વધારું છું એ રીતે બિઝનેસમાં પણ એને એવું ખરું કે ભાઈ જે પપ્પાના વિચારો હતા એ જ આગળ વધે અને એ રીતે જ થાય. પ્રિયાંશી છે તો પ્રિયાંશી જે પપ્પાએ ડે 1થી પીયુબેનને સાથ આપ્યો છે કે ભાઈ એને કંઈ પણ નવું કરવું હોય, કે ભાઈ બુક ક્લબ કરવી છે કે
ફાઉન્ડેશન કરવું છે કે ઓલિક્સિર ઓઇલનું કરવું છે, દરેકમાં પપ્પાએ જે એમને ઇનપુટ આપ્યા છે, જે વિઝન નાખ્યું છે, એને વળગીને એને એ રીતે જ આગળ વધાર્યું છે. અને બાળકોને સાહસિક બનાવવા માટે કે ભાઈ પ્રિયાંશીને ફાઉન્ડેશન કરવું છે તો હું બેઠો છું ને બેટા, તું કર, તારે જે કરવું એ કર, ક્યાંય અટકતી નહીં, હું છું તારી પાછળ. બુક ક્લબ કરવી છે તો ફક્ત 2 વ્યક્તિથી બુક ક્લબ ચાલુ થઈ હતી. આ રૂમમાં 2 જણા બેસીને વિચાર કર્યો કે આપણે બુક ક્લબ કરવી છે, આપણે એના માટે મળીએ. લગભગ ઘણા બધા સેશન 2 જ જણે કર્યા હતા, પછી 2ના 3 થયા, ધીમે ધીમે એડ થતા ગયા. બધું જ આ જ જગ્યાએ થતું હતું. અને એના પપ્પા એને કહે કે બેટા તું જે કરે છે બહુ સારું કરે છે, અહીંયા જ કર, કે આપણે બહાર ક્યાંય કરવું નથી. જ્યારે અમુક કેપેસિટીથી વધારે મેમ્બર થયા પછી એમણે કીધું કે હવે બેટા બહાર કરો, બહારનું પણ બધું આપણે સ્પોન્સર કરીશું, પણ સારામાં સારી જગ્યાએ તું બુક ક્લબના બધા પ્રોગ્રામ કર, આ કર. એટલે બાળકોને કંઈ પણ કરવું હોય ને તો પાછળના પાછળ, ખાલી પ્રિયાંશી પ્રિયમ નહીં, અમારી વેદાંશી છે તો એને બિઝનેસ કરવો છે, હા બેટા હું છું કે તું કર બિઝનેસ, તારે જે કરવું એ કર, કે ભાઈ બહેનું ને કંઈ કરવું છે. દરેકની પાછળ એમ કે છોકરાઓને હિંમત આપવાની કે તમે આગળ વધો, અમે તમારી પાછળ જ છીએ. ખૂબ સપોર્ટ આપે મેન્ટલી, કે આમ કહીએ ને તન મન ધનથી બધા સપોર્ટ કરવાના કે છોકરાઓ મારા આગળ આવે દરેક જગ્યાએ. એમ રિલેશન વિશે વાત કરું તો મારા લગ્ન 20 વર્ષે તો પરણી સાસરે આવી ગઈ હતી, પણ એ વખતે અમારા પેરેન્ટ્સને એવી શીખામણ હોય કે ભાઈ તમે સાસરે ગયા તો ત્યાંના થઈને તમારે રહેવાનું. એ રીતે મારા મધર ઇન લો ફાધર ઇન લોને મારા મમ્મી પપ્પાથી વિશેષ હું રાખતી હતી, અને એ લોકો પણ મને દીકરી કરતાં વધારે રાખતા હતા. એ લોકો હતા ત્યાં સુધી તો બિલકુલ એમ જાણે હું પિયર જ ભૂલી ગઈ હતી, કે પ્રિયમના જન્મ પછી હું ક્યારે મારા પિયર આજ દિન સુધી નથી રહી. એટલું બધું એમ કે મને આ ઘરનું એટલી હતી. પણ જે રીતે મેં આ પરિવાર અપનાવ્યો ને એનાથી ડબલ સારી રીતે એમણે મારા પરિવારને અપનાવ્યો. મારા પપ્પાની તકલીફ, મારા મમ્મીની માંદગી, મારા ભાઈ બહેનોને કંઈ તકલીફ હોય, કોઈને કંઈ બી હોય, તો હું આ પરિવારને જેટલું સાચવ્યો ને એનાથી 10 ગણો એ એટલું સાચવ્યું. દરેક જગ્યાએ આવું ના હોય, પણ દરેક રિલેશનમાં, ઇવન પછી પ્રિયાંશીના મેરેજ થયા કે પછી કંઈ પણ હોય તો દરેક પરિવારને પોતાનો સમજી અને પૂરેપૂરો અપનાવી લેતા હતા. રિલેશન એક વખત જેની સાથે બાંધ્યું ને પછી એ કાયમ સુધી નિભાવે. એમને કોઈ ફોન કરે કે ના કરે, પણ રોજનો એમનો નિયમ હતો કે 2 થી 3 વ્યક્તિને ફોન કરીને યાદ કરવાના. ઘણીવાર મને એમ થાય કે હવે આપણને કોઈ દિવસ ફોન કરે છે તો આપણે કરવાનું ના, કે સંબંધો છે ને એક ઝાડ જેવા છે. તમે ઝાડને ખાતર, માટી, પાણી નહીં આપો તો ઝાડ સુકાઈ જશે. તમે વાતચીત નહીં કરો તો સંબંધ સુકાઈ જશે. આપણે સંબંધને લીલો રાખવાનો. એટલે કોઈને બી ફોન કરે ને તો એ લોકોને બી પ્રાઉડ થાય કે નિલેશભાઈ એમને યાદ કર્યા. રોજનો નિયમ હતો 3 થી 4 વ્યક્તિને ફોન કરવાનો. અમારા ફેમિલીમાં એક વ્યક્તિ સાથે થોડાક મનદુખ હતા અને એ વ્યક્તિ સરખી રીતે વાત નહોતા કરતા. એક જગ્યાએ બેસણામાં એ ભાઈ મળી ગયા, સામે ચાલીને એમની સાથે ગયા. હું અને સોનલબેન સાથે હતા, એટલે જોડે ગયા હતા એક જ ગાડીમાં, એટલે આપણે તો સાથે ચાલતા જ હોઈએ. એ વ્યક્તિ સામે એટલે 2 હાથ જોડી પગે લાગ્યા, ભાઈ મારાથી કંઈ ભૂલ થઈ છે, તમે અમારી જોડે કેમ નથી બોલતા, અમે તમારી માફી માગીએ છીએ, કંઈ બી ભૂલ થઈ હોય તો અમને કહો. એટલે પછી એ ભાઈ કે ના ના એવું કશું નથી. તો પછી કે હવે આપણા રિલેશન પહેલાં જેવા કરો. આમ તેમ બધી વાત કરી, ગાડીમાં બેઠા એટલે સોનલબેને કરાય કે એને આપણી નથી પડી તો કેમ ભાઈ તમે માફી માગી, કે એને કેમ માફી માગવાની નહોતી, કે ના એવું નહીં. એ નથી બોલતો, ભલે આપણી તકલીફ હોય કે ના હોય, પણ એને કંઈક તો તકલીફ છે ને. આપણે માફી માંગી લીધી, એને મનમાં એમ થશે કે ભાઈ માફ કરવા છે તો આપણી સાથે વાત કરશે, ના કરે તો કંઈ નહીં, પણ આપણે તો માફી માગી લીધી ને. એટલે એમ કે કોઈ બી પ્રસંગને, એટલે કોઈ બી વ્યક્તિના સાથેના રિલેશનને સુકાવા નહોતા દેતા. દરેકને ફોન કરી. ઇવન કોઈ બી વ્યક્તિ હોય એમને ખબર હોય કે આને ડાયાબિટીસ છે તો જ્યારે ફોન કરે ત્યારે પૂછે તમારી તબિયત સારી છે, બધું બરાબર છે, ચાલવા જાઓ છો, આમ કરો છો, એમ. એટલે કોઈને કેવું લાગે કે ભાઈ મારી પર્સનલ ટેક કેર કરી અમને. ખાસ તો એક જીવનસાથીની ખોટ હોય જ, પણ તમે કીધું કે એક
મિત્ર વધારે હતા. તો એમની કઈ વાતો એવી છે કે આજે સર નથી તો તમને એવું લાગે છે કે એ વ્યક્તિ કદાચ આ પરિસ્થિતિમાં સાથે હોવું છે? દરેક પરિસ્થિતિમાં યાદ તો આવે, કોઈ બી ખાતા પીતા દરેક વખતે યાદ તો આવે. મિત્રો સાથે ફરવા ગયા હોય, બધા કપલમાં ફોટા પડાવતા હોય ત્યારે પૂર્યા થાય. એમને કેવું હતું કે એમને કોઈ વસ્તુ ના ગમતી હોય ને, મને ગમે છે ને એટલે કરે. મને ફોટા પડાવવા બહુ ગમતા હોય, એમને ના ગમે પણ મારે પડાવો છે તો તરત જ. હું ક્યારેક ભૂલી ગઈ હોઉં, બહારથી આવીએ ને તો હું ભૂલી ગઈ હોઉં એ દિવસે કે ભાઈ આજે ફોટો નથી પડાવતો, મને કે ચાલ ભાઈ ફોટો પડાવે તો પડાવી જાય, તો હું કપડાં બદલી લઉં. એટલે આમ એવું કે બધું ધ્યાન રાખીએ કે આને તૈયાર થઈ છે એટલે આનો ફોટો પડાવવાનો છે. એની મારી ખુશી માટે હું કહું અહીંયા ઊભા રહો, આ રીતે ઊભા રહીને ફોટા પડાવી દે, પછી પૂછે કે હવે જવું કપડાં બદલી લઉં એમ. એટલે એટલું બધું ધ્યાન રાખે કે ભાઈ તને ગમે છે એ વસ્તુ પહેલાં કરવાની. એ કોઈની મજાક મશ્કરી ક્યારેય નહોતા કરતા અને કોઈ એમની કરે એ પસંદ નહોતું. કોઈ ખાસ એમની આદતો આજે પણ તમને પ્રિયમ સર કશું કામ કરતા હોય ને યાદ આવી જાય, કે એમની બોલવાની કોઈ ડાવ હોય અથવા કામ કરવાની? પ્રિયમમાં છાંટ તો બધી એના પપ્પાની દેખાય, કારણ કે પપ્પાના હાથ નીચે જ ટ્રેન થયેલો. એટલે કોઈ બી વ્યક્તિ હોય તો માનથી બોલાવે, કોઈ પણ આવે આવો આવો સાહેબ કહીને બોલાવવાનું, કે ફોન આવે તો બોલો ને સાહેબ, બોલો એમ કરીને સામેની વ્યક્તિને માન આપવાનું. એ દરેક વસ્તુ જ્યારે પ્રિયમ કરે ત્યારે એમ થાય કે પપ્પા બોલ્યા. આટલા વર્ષોમાં કેટલું તમે તમારી જાતને સ્ટ્રોંગ કરી શક્યા છો? આટલા વર્ષોમાં એટલે મેરેજથી મૂકો છો કે સાહેબને કયા? સરના કયા જ? જ્યાં સુધી સર હતા ને ત્યાં સુધી હું શેડોમાં રહેતી હતી. એમ કે બધું એ કરી લેતા હતા એટલે આપણે એમની પાછળ જ રહેવાનું, કશું કરવાનું નહીં. એટલે 1 વર્ષ પછી જ્યારે બહાર નીકળી ને પછી બહુ ડર લાગ્યો દરેક વસ્તુમાં. પણ એ વખતે આ 2 છોકરાઓનો ખૂબ સપોર્ટ. કંઈ બી કરવાનું હોય ને તો હું કહું ના હું મને નહીં ફાવે, બધું પપ્પા કરતા હતા મને નહીં ફાવ, પહેલી જ વાત મારી આ હોય. એટલે પછી છોકરાઓ મને સપોર્ટ કરે કે ના મમ્મી દરેક વસ્તુ પહેલી વાર તો કરવી જ પડશે. એ રીતે કરતાં અત્યારે ક્યાંય પાછી ના પડું. મને એમ થાય કે હું જ્યાં છું ત્યાં એમનો સપોર્ટ મારી પાસે છે, સર મારી જોડે જ છે. અને છોકરાએ બહુ જ સ્ટ્રોંગ કરી છે. અને ફેમિલી જે 4 વર્ષ પહેલાં હું હતી અને અત્યારે આજની તારીખમાં તો ઘણો ડિફરન્ટ. સરની કોઈ સારી વાતે કરી તે વાતો સારી હતી, શું યાદ કરીએ. સર નથી પણ એમની લીધે જ સ્ટ્રોંગ. એવો કોઈ પ્રસંગ હોય કે પહેલાં આમ નહોતી કરી શકતી પણ હવે સરના વિચારને લીધે, ખાસ તો તમે ઇન્ટરવ્યૂ કરો છો. સર અને પ્રિયમ પણ અત્યારે સરના ગયા પછી પ્રિયમનો સખત સપોર્ટ કે કોઈ બી જગ્યાએ ઢીલી પડું તો ના પડવા દે, કે આ પહેલી વાર થયું એટલે તમે ઢીલા પડે આની આ જ વસ્તુ ફરી કરશો, થોડા ઓછા થશો, 3જી વાર એનાથી ઓછા થશો ને 4થી વાર તો બિલકુલ નહીં થાવ. એમ કરીને જે મને પુશ કરીને મને એને આગળ વધારી છે એના હિસાબે બહુ સ્ટ્રોંગ થઈ ગઈ છે. અને સર કાયમ કહેતા હતા કોઈનાથી ડરવાનું નહીં, બહુ તો શું કરી લેવાના છે. એમની ઉપર કોઈ બી તકલીફ આવી હોય, ક્યારેક એવું બી બને કે કોઈ ગવર્મેન્ટના કોઈ ઓફિસરે વધારે પડતું કંઈ કર્યું હોય તો પ્રેમથી કહી દે હા સાહેબ તમારથી થાય કરી લો. એટલે અમે બધા ગભરાઈ જઈએ કે આ થાય કરી લેશે શું થાય, શું થવાનું છે, થઈ થઈને શું થવાની છે. ગભરાવાનું નહીં, ક્યાંય નહીં ડરવાનું. એટલા બધા નીડર હતા. એમને એક નેચર હતો કે એમની કોઈ પણ તકલીફ હોય ને કોઈ દિવસ કોઈની જોડે શેર ના કરે. હું પૂછું તો મને પણ ના કરે. પણ જ્યારે મંદિરમાં એ જાય અને મમ્મી જોડે વધારે ટાઈમ ઊભા રહે ત્યારે અમને ખબર પડે કે હવે મમ્મી જોડે શેર કરે છે. અને મમ્મીના ફોટાને સાક્ષાત એવું માનતા હતા કે મારી મધર અહીંયા જ છે. ને મમ્મી કાયમ જ્યારે જીવતા હતા ને ત્યારે ડબ્બી રાખતા ને એમાંથી રોજ સાકર ખવડાવે. રોજ જે ઓફિસે જાય ને ત્યારે મમ્મી પપ્પાને પગે લાગે, પપ્પા માથે હાથ ફેરવે અને મમ્મી એમની ડબ્બીમાંથી સાકર કાઢીને મોઢામાં મૂકે કે દિવસ તમારો આખો સારો રહેજો. એ જ ડબ્બી અત્યારે મમ્મીના ફોટા આગળ મૂકી હતી. છેલ્લા દિવસ સુધી મમ્મી પગે લાગી સાકર ખાઈને નીકળે. ક્યારેક ફોટા આગળ પગે લાગીને થોડું વધારે વાર ઊભા હોય એટલે અમને ખબર પડે કે એમનો પ્રોબ્લેમ મમ્મીને કહી રહ્યા છે. અને એમની એટલી દ્રઢ માન્યતા હતી કે મમ્મીને હું જે બી પ્રોબ્લેમ કહીશ ને મમ્મી સોલ્વ કરશે. ખરાબમાં ખરાબ સમયમાં બી અમે જો સ્ટ્રેસમાં આવીએ તો કે મારી શાંતા જોડે વાત થઈ ગઈ છે, આપણું કામ પતી જશે. એટલું બધું અને ખરેખર કામ પતી પણ જાય. એટલે જે મધરની સાથેનું એમનું બોન્ડિંગ હતું અને છેલ્લે સુધી જે માનતા હતા કે હું મમ્મીને વાત કરીશ એ મારી વાતનું થઈ જશે તો એ થઈ પણ જતું હતું.
એક ઇન્ટરવ્યૂમાં હું પહેલાં પૂછતા ભૂલી ગયો, પણ જર્મની હજી તમે પહોંચ્યા હતા, સામાન પૂછ્યા હતા. જાપાન પહોંચ્યો હતા અને ઇમરજન્સીમાં રિટર્ન આવી ગયા હતા સર. એમને એમના બિઝનેસ માટે એટલો બધો લવ હતો, એમના કામ પ્રત્યે એટલો બધો હતો કે એક વખત અમે લોકો જાપાન ગયા હતા બધા. હજી અમે જાપાનની ધરતી પર લેન્ડ થયા અને એની સાથે જ કંઈક એવું આવ્યું કે ભાઈ બિઝનેસમાં એમની તાત્કાલિક જરૂર છે, તો મને કહે કે તું અહીંયા રહે અને હું કાલે પાછો જઉં છું. રીતે ટિકિટ કરાવવા બેઠા તો મેં કુલ ના, હું તમારી સાથે જ પાછી આવીશ, મારે અહીંયા તમારા વગર નથી રહેવું. ખૂબ પ્રયત્ન કર્યો તો પણ હું ના રહી. પણ એ બિઝનેસનું એ અટકે નહીં, એમના બિઝનેસનું કામ, એના માટે બીજે જ દિવસે અમે પાછા આવ્યા. રાત્રે પહોંચ્યા અને બીજા દિવસ સવારની ફ્લાઇટમાં અમે જાપાનથી પાછા આવ્યા હતા. એટલે કામ પ્રત્યે એટલા બધા ઇન્વોલ્વ હતા ને કે પહેલાં મારું કામ, પછી બધું જ. તમને જ્યારે જાણ થઈ કે સરને આવી રીતે એટેક આવી ગયો છે, ને એટેકમાં નથી થયું, એમણે ખાલી એટલું જ કીધું હતું કે સરને કંઈક થયું છે. એટલે મને એમ કે શુગર લો થઈ ગયા છે. સર તો બહુ જ હેલ્ધી હતા, એટલે આવું તો કોઈ વિચારી જ ના શકે. એમ કે અમે અહીંયા આવીએ છીએ એટલે મને એમ કે શુગર લો થઈ ગયા છે, એટલે ગ્લુકોઝ કે ચડાવશે એટલે થઈ જશે. પછી પ્રિયમે મને વાત કરી એટલે પછીનું તો મને કંઈ ખ્યાલ નથી, પણ પ્રિયમ એવું કહેતો મમ્મી તમે પછી કોન્શિયસ નહોતા, એટલે લગભગ 45 મિનિટ જેટલા તો તમે અનકોન્શિયસ રહ્યા હતા. બહુ બધી મેડિસિન ને બધું આપ્યા પછી તમે થયા હતા. પણ એ પછીના અમુક દિવસો સુધી તો મને કંઈ બહુ ખ્યાલ જ નહોતો શું થાય છે પરિસ્થિતિ આજુબાજુ. ધીમે ધીમે ફેમિલીના સપોર્ટથી પછી. તમે વાત કરી સરને અર્પણ કરતા રહ્યા સતત 1 વર્ષ. આજે પણ સર જ્યાં પણ હોય એમની માટે તમે ભગવાન પાસે શું માગો? સરની માટે ભગવાન પાસે માગવા કરતાં હું, મને શિવાની બેને એવું કહ્યું હતું કે સોલ ટુ સોલ બધું જ પહોંચે છે, ભલે શરીર નથી પણ એ સોલ ક્યાંક તો છે. તમારે એ સોલને આશીર્વાદ મોકલવાના, કારણ કે ક્યારેક એ સોલ તમારી જોડે હતો. રોજે સવારે ઉઠીને સૌથી પહેલું કામ એ કરવાનું, સોલ જ્યાં હોય ત્યાં મારા આશીર્વાદ મોકલવાના ને એ સોલ પાસેથી આશીર્વાદ લેવાના પણ ખરા, આ પરિવાર માટે, મારા માટે, દરેક વ્યક્તિ માટે. અને ભગવાન પાસે હું માગતી નથી, પણ હું શિવજીના ભગત હતા, એટલે જ્યારે બી હું પૂજામાં બેસું ને ત્યારે શિવ પરિવારની જોડે એમને જ જોઉં કે શિવ પરિવારની જોડે જ છે, શિવજીની જોડે જ બેઠા છે. ફેક્ટરી ઉપર ગયા ત્યારે વાત થઈ હતી કે આજુબાજુના ગામમાં હમણાં એક કોલેજ કંઈક બને છે, સ્કૂલ છે સરના નામની, એમના પછી બની હતી અમે. લોક કલ્યાણ માટેનું કોઈ કામ જેમાં તમે હાજર રહ્યા હોય સાથે? એમને છે ને કોઈને કશું કહેતા નહોતા, એ કે જમણો હાથ આપે ને ડાબા હાથને ખબર ના પડવી જોઈએ. કદી મારી જોડે બી ડિસ્કસ ન, પણ સાહેબના ગયા પછી જે લોકો મળવા આવતા હતા ને એ પછી કહે સાહેબ અમારા પરિવાર માટે આ કરતા હતા, અમારા પરિવાર માટે આ કરતા, ત્યારે ખબર પડે સાહેબ કેટલું બધું કરતા હતા.